શું તમે જાણો છો કે આ વિશ્વમાં લગભગ પ્રતિ 60 સેકન્ડે ફૂટબોલના મેદાન જેટલો જંગલોનો ભાગ નષ્ટ થઈ રહ્યો છે? શું બેટા તમે જાણો છો કે પૃથ્વી પર પ્રત્યેક 1 કલાકે 3 પ્રાણીઓ સદાય માટે લુપ્ત થઈ રહ્યા છે? શું તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે પૃથ્વી પર વપરાતી માનવીને સ્વસ્થ રાખતી દવાઓમાં 70% હર્બલ દવાઓમાં વનસ્પતિનો ઉપયોગ થાય છે? યસ બેટા, આપણે વિકાસ તો કરીએ છીએ પણ વિનાશના ભોગે કરીએ છીએ. તો બેટા શા માટે માનવીઓએ પૃથ્વી પરના વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે? બેટા શા માટે આ બધા પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે? જેવા ઘણા બધા પ્રશ્નોની ચર્ચા આજના જબરજસ્ત વિડિયો સેશનમાં કરવા જઈ રહ્યા છે. ત્યારે બેટા વાત કરવી છે વન અને વન્યજીવ સંસાધનો વિશે કે ભાઈ જેના પર માનવી પોતાનું જીવન આધાર રાખે છે. તો બેટા વેરી એક્સાઇટેડ આજના સરસ મજાના વિડિયો સેશનમાં વૈવિધ્યસભર વન્યજીવન વિશે કંઈક નવું જાણવા માટે ડન છે ને? તો બેટા જબરજસ્ત મોટિવેશનલ કોટ સાથે આ શુભ લેક્ચરની શરૂઆત કરીએ. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો ભાઈ ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો બેટાજી મારી વાત. જો તમે જંગલોને બચાવશો ને બેટા, તમે જો જંગલોને બચાવશો ને તો પૃથ્વી બચશે, અને જો પૃથ્વી બચશે ને તો આપણું માનવીનું જીવન બચશે. કેમ? કારણ કે આ વનસ્પતિ, આ જંગલો બેટા આપણી જીવન જરૂરિયાતને પૂરી કરવા માટે સૌથી મહત્વનો સ્ત્રોત છે. એના વિશે તો બેટા વાત કરવી છે આ જબરજસ્ત વિડિયો સેશનની અંદર. બેટા શું શું કવર કરવું છે આ વિડિયો સેશનની અંદર? બેટા વાત કરવી છે જંગલોનું વર્ગીકરણ. શું છે જંગલો? બેટા શું છે કુદરતી વનસ્પતિ? શું છે બેટા નિર્વનીકરણ? શું છે બેટા વન સંરક્ષણ અંગેના ઉપાયો અને લુપ્ત થતું વન્યજીવન, વૈવિધ્યસભર વન્યજીવન અને કેટલીક યોજનાઓ, વન્યજીવન વિનાશના કારણો. બેટા કેટલીક એવી યોજનાઓને વાત કરવી છે બેટા અભયારણ્યો વિશે, વાત કરવી છે બેટા જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે, અને વાત કરવી છે બેટા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે. તો બેટા રેડી બેટા? યસ. તો બેટા હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર. આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ હાર્દિક સ્વાગત છે પીડબ્લ્યુ ના જોરદાર ભવ્ય પ્લેટફોર્મ પર. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો હજી સુધી જો તમે અમારા પરિવાર સાથે નથી જોડાયા તો બેટાજી ફટાફટ જાઓ ગૂગલ પ્લે સ્ટોર પર અને પીડબ્લ્યુ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યાં તમને મળશે બેટા ધોરણ 10 ના તમામ સમગ્ર અભ્યાસક્રમના તમામ વિડિયો, પ્લસ સાથે મળશે બેટા ક્લાસ નોટ, પ્લસ સાથે મળશે બેટા તમને ડીપીપી સાથે ઘણું બધું એવું મટીરિયલ કે જે તમને તમારી પરીક્ષા માટે ખૂબ જ કામમાં લાગવાનું છે બેટા. તો રાસેની જોવો છો ફટાફટ જાઓ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, અથવા તો તમે પ્લે સ્ટોર પર જઈને પણ પીડબ્લ્યુ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અમારી સાથે જોડાઈ શકો છો જોરદાર જ્ઞાનની આ ભવ્ય સફરની અંદર. તો બેટા રેડી? તો બેટા રેડી? જબરદસ્ત વિડિયો સેશનની શુભ શરૂઆત કરીએ. બેટા વાત કરીએ સંસાધનોથી. આના આગળના લેક્ચરમાં બેટા સંસાધનો શું છે અને માનવી જેના પર શું રાખે છે? આધાર રાખે છે. ચલો બેટા શુભ શરૂઆત આપણે થોડુંક રિવિઝનથી જ કરીએ. બેટા થોડીક રિવિઝન જ કરી લઈએ એટલે તમને યાદ આવી જાય. પ્રકરણ નંબર 8 માં આપણે જોયું તો બેટા સંસાધન શું છે. આઈ હોપ સો કે તમને સર યાદ જ હશે. બધા વિદ્યાર્થી મિત્રોને સંસાધન શું છે એ તો શું હશે બેટા? યાદ જ હશે. પણ આ સંસાધનના કેટલા ભાગ પાડવાના હતા બેટાજી? 3 ભાગ પાડવાના હતા. કેટલા ભાગ પાડવાના હતા જી? 3 ભાગ પાડવાના હતા ને? યાદ કરો બેટા, એ 3 ભાગ કયા હતા સંસાધનના? એ બેટા 3 ભાગ કયા હતા? તો માનવી જેના પર શું હોય? આધારિત હોય. સિમ્પલ વસ્તુ છે બેટા, માનવી જેના પર શું હોય બેટા? આધારિત હોય. ડન. જેના દ્વારા કોની? માનવીની શું થાય બેટા? જરૂરિયાત પૂર્ણ થાય. શું થાય બેટા? જરૂરિયાત પૂર્ણ થાય. અને ભાઈ ખાસ સાંભળજો મારી વાત કે ભાઈ માનવી પાસે, કોની પાસે બેટા? માનવી પાસે તેને ઉપયોગ કરવાની શારીરિક અથવા બૌદ્ધિક શું હોય? ક્ષમતા હોય, કેપેસિટી હોય. તેને શું કહી શકાય બેટા? સરસ મજાનું સંસાધન કહી શકાય. અને બેટા એવું જ એક સંસાધન કયું છે બેટા? એવું જ એક સંસાધન કયું છે કે બેટા જંગલો છે કે જે આપણને પ્રાણવાયુ પૂરો પાડે છે. બેટા લાકડું છે, બેટા ઔષધિ છે, જેવી અનેક વસ્તુ આપણને જંગલો જો પૂરી પાડતા હોય તો બેટા આપણે જવાબદારી બને છે કે તેને આપણે શું કરવા જોઈએ? બચાવવા જોઈએ. પણ બચાવવા પહેલા આપણે એ જાણવું પડે કે સર આ નિર્વનીકરણ શું છે? એની વિશે પણ જબરજસ્ત સેશનની વાત કરીએ ત્યારે વાત કરવી છે બેટા થોડીક પ્રસ્તાવનાની. જો શું કીધું છે આપણને? શું કીધું છે બેટાજી આપણને? શુભ લેક્ચરની શરૂઆત કરીએ. અને ભાઈ તમે જુઓ, માનવીનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે. કેમ? કારણ કે બેટા સંસાધનો એક એવી વસ્તુ છે કે માનવીની જરૂરિયાતોને શું કરે છે? પૂર્ણ કરે છે. સંસાધનોમાં અનેક કુદરતી તત્વો એવા પડેલા છે કે જેના દ્વારા માનવીની શું થાય છે? જરૂરિયાતો પૂરી થાય છે.
ડન છે વિદ્યાર્થી મિત્રો? આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે પોતાની જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ અને હજી પણ કરીએ છીએ. એવું નહીં કે આદિ અનાદિકાળથી માત્ર જૂના સમયમાં સંસાધનોનો ઉપયોગ કરતા હતા. ના ના ના, જેમ જેમ ટેકનોલોજીનો ઉદ્ભવ થાય છે, નવી નવી મશીનરી, નવા નવા યાંત્રિક તત્વો, આપણને જે બધી વસ્તુઓ મળે છે એના દ્વારા આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે આપણે નવી નવી વસ્તુઓનો શું કરીએ છીએ? સંસાધનમાંથી ઉપયોગ કરીએ છીએ. ડન. અને જેમાં જંગલોનું અતિ મહત્વ સંસાધન લેખાય છે. કેમ સર? જંગલો આપણને એવું તો શું આપે છે કે જેની સૌથી વધારે મહત્વનો અનુભવ આપણને તેનો જોવા મળે છે? તો જો શું કીધું છે આપણને કે ભાઈ જંગલો એટલે શું? તો કે જંગલોના સામાન્ય અર્થમાં વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમૂહ. યાની કે ભાઈ ઘણા બધા વૃક્ષો હોય અને એક સાથે જો વૃક્ષોનો સમૂહ અથવા ઘાસનો સમૂહ એક સાથે તમને જોવા મળે ને શું કહી શકાય બેટા? જંગલો કહી શકાય. શું કહી શકાય બેટા? જંગલો. તો બેટા એક માર્કમાં જંગલોની વ્યાખ્યા તમને પૂછાય નહીં. ક્લિયર? તમને શું પૂછાય બેટા ખબર? કુદરતી વનસ્પતિ પૂછાય. શું કોઈ દિવસ વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કર્યો છે કે આ બધા જે જંગલો છે એ જંગલોના મૂળમાં પાણી નાખવા કોણ જતું હોય છે? કેમ આ બધા વૃક્ષો બેટા ઉગી નીકળે છે? એની પાછળ કયું તત્વ કામ કરી રહ્યું છે? શું તમે જંગલમાં ખાતર નાખવા માટે જાઓ છો? શું પાણી પીવડાવવા માટે જાઓ છો? વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, તમે એની કોઈ પણ સાર સંભાળ કે માવજત રાખતા નથી તો પણ કેવા સરસ મજાના લીલાછમ જંગલો આ પૃથ્વી પર જોવા મળે છે. અને એ જ જંગલો આપણે પોતાની જરૂરિયાતોને પૂર્તિ કરવા માટે શું કરી નાખીએ છીએ? વેડફી નાખીએ છીએ બેટા, કાપી નાખીએ છીએ. તો હવે એવું કરવાનું નથી. તમે જુઓ શું કીધું છે. બટ આપણો પોઈન્ટ શું છે બેટા કે ભાઈ આ વનસ્પતિને કોણ વગાડે છે? તો એની વિશે બેટા આપણે પ્રકરણ નંબર 22 માં ચર્ચા કરવાની છે. પ્રકરણ નંબર 22 માં પ્રકૃતિ અને પોષણ વ્યવસ્થા, એમાં તમને આ પ્રશ્નનો શું મળશે બેટા? જવાબ મળવાનો છે કે ભાઈ કુદરતી વનસ્પતિ કઈ રીતે ઉગી નીકળે છે ને એની પાછળ કયું તત્વ કામ કરી રહ્યું છે. પણ અત્યારે એ સમજો કે બેટા કુદરતી વનસ્પતિ શું? તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત. બેટાજી ખાસ સાંભળજો મારી વાત કે જે વનસ્પતિ બેટા જે વનસ્પતિ માનવીની સહાય વિના ઉગી નીકળે છે, જેમાં તમારો 1% પણ હિસ્સો નથી, જે વનસ્પતિ કુદરતી અવસ્થામાં એની જાતે જ ઉગી નીકળે છે. શું કીધું છે આપણને? ભાઈ કુદરતી વનસ્પતિ એ જ વનસ્પતિ છે કે ભાઈ જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય, જેને શું કહી શકાય? અક્ષત વનસ્પતિ કહી શકાય. શું કહી શકાય? અક્ષત વનસ્પતિ. કે ભાઈ જે વનસ્પતિનો ઉદ્ભવ માનવીની સહાય વિના ઉગી નીકળે છે અથવા જે વનસ્પતિ માનવીની સહાય વિના ઉગી નીકળે છે એવી તમામ પ્રકારની વનસ્પતિ અક્ષત વનસ્પતિ છે, કુદરતી વનસ્પતિ છે. ક્લિયર થયું? ડન. ચાલો ભાઈ, ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે ક્યાં જોવા મળે છે? માત્ર ને માત્ર હિમાલય અને સુંદરવનના થરના કેટલાક દુર્ગમ વિસ્તારોમાં જ આ પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળે છે. બેટા બહુ મસ્તની વાત છે, સરસ મજાની વાત છે બેટા. આ જે જંગલો છે ને, આ જંગલો આપણે નષ્ટ કરી રહ્યા છીએ તો બેટા નષ્ટ નથી કરવાના, કારણ કે ધીમે ધીમે તમે જે આ બધી વનસ્પતિ તમે જુઓ આજની તારીખે હિમાલયના દુર્ગમ પહાડીઓમાં જોવા મળે છે. કારણ કે નીચે તો આપણે શું કાઢી નાખ્યું છે? નિકંદન કાઢી નાખ્યું છે. જે જંગલો આપણને સરળતાથી નજીક પડે છે, જે રોડ વિસ્તારમાં છે, તમે જુઓ એવા વૃક્ષોનું આપણે નિકંદન કાઢી ચૂક્યા છીએ. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં અત્યારે માત્ર ને માત્ર 22 થી 23% જંગલો બચ્યા છે. અને જો હજી નહીં બચાવીએ ને બેટા, હજી નહીં બચાવે ને તો આપણે એ દિવસ દૂર નથી કે ભાઈ આપણે ઓક્સિજનના બાટલાઓ ખરીદવા પડશે. હા વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ આપણને પ્રાણવાયુ પૂરો પાડે છે. જો વૃક્ષો જ નહીં હોય તો પ્રાણવાયુ કોણ પૂરો પાડશે? વિચાર તો કરો બેટા, એકવાર વિચાર તો કરો. પૃથ્વીનું કેવી હાલત હશે કે જ્યારે પૃથ્વી પર છેલ્લું વૃક્ષ કપાતું હશે ત્યારે વૃક્ષની વેદના શું હશે? વિચાર કરો તમે બેટા, વિચાર કરો એક વખત કે કેવી ઘટના ઉદ્ભવશે. ક્લિયર થાય છે? પણ એવી ઘટના ન ઉદ્ભવે એના માટે તો બેટા આવા સરસ મજાના અભ્યાસક્રમમાં પાઠ શીખવવામાં આવે છે તમને, કે જેના દ્વારા આપણે જંગલોને શું કરી શકીએ? બચાવી શકીએ. અને બચાવવા માટે પહેલા આપણે જાણવું પડશે કે જંગલોના પ્રકાર કેટલા માટે આવે છે. બેટા જો આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય તો તમારી 3 માર્ક્સનો પ્રશ્ન બની શકે છે. કેટલા માર્ક્સનો બની શકે બેટા? 3 માર્કનો પ્રશ્ન બની શકે. અને બેટા ગેરંટીડ આ વિડીયો જોયા પછી આ પ્રશ્ન અહીંયાથી તમારો મોઢે થઈ જશે. એના માટે પણ એક ટ્રિક્સ અને ટિપ્સ આપવાનું છું. તો બેટા વેટ એન્ડ વોચ, જોવો, જાણો ને શાંતિથી સમજો. ગોખવાનો પ્રયત્ન કરશો નહીં, કારણ કે તમારો જે બોરિંગ સબ્જેક્ટ છે ને એ હવે સ્કોરિંગ થવા જઈ રહ્યો છે. ક્લિયર થઈ રહ્યું છે? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો ભાઈ, જંગલોના 2 રીતે પ્રકાર પડે છે. એમાં પહેલો જે પ્રકાર આવે છે એ શું કીધું છે બેટા? વહીવટી હેતુસર. શું કીધું છે? વહીવટી હેતુસર. અને બીજી શું કીધું છે? માલિકી અને વ્યવસ્થાપનના હેતુસર. 2 હેતુસર શું પડે છે બેટા? જંગલોના પ્રકાર પડે છે. બેટા 2 હેતુસર પડે છે. એમાં ખાસ કરીને વહીવટી હેતુસરનો મતલબ શું થાય? તમે જુઓ બેટા, શું કીધું છે આપણને? ટોટલ 6 પ્રકારના જંગલો છે. અનામત જંગલો છે, આરક્ષિત જંગલો છે,
પછી શું છે બેટા? સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો, કે જેનું હજી સુધી વિભાજન જ નથી થયું. બેટા માલિકીની દ્રષ્ટિએ શું કીધું છે? રાજ્યની માલિકીનું હોય, સામુદાયિક જંગલ હોય અને ખાનગી જંગલ હોય. અરે સર સમજ નથી પડતી તો બેટા ડોન્ટ વરી, હવે એની વિસ્તૃતપૂર્વક માહિતી મેળવીએ એટલે તમને બધી વસ્તુની ધીમે ધીમે સમજ પડી જવાની છે. ક્લિયર? ચાલો હવે વન બાય વન બધા જંગલો વિશે માહિતી મેળવીએ. ત્યારે બેટા પહેલું જંગલ શું કીધું છે બેટા? પહેલું જંગલ, એમાં પણ ખાસ વહીવટી હતું સર. બેટા વહીવટ માટે જંગલોના શું કરવામાં આવે? વિભાગ પાડવામાં આવે. જંગલો માટે વહીવટના શું કરવામાં આવે? વિભાગ પાડવામાં આવે. એમાં પહેલું જંગલ છે અનામત જંગલ. અનામત જંગલ જેને કહેવાય રિઝર્વેશન, આરક્ષિત જંગલો. બેટા તમે કોઈ દિવસ ટ્રેનમાં મુસાફરી કરી છે? બેટા તમે ટ્રેનમાં કોઈ દિવસ મુસાફરી કરી છે? ભાઈ એમાં કેવું હોય? એમાં બે પ્રકારની શું હોય? સીટિંગ વ્યવસ્થા હોય. જો એક હોય જનરલ લોકલ ડબ્બો હોય અને એક હોય તમારું રિઝર્વેશન હોય. ત્યાં તમારી સીટ પર કોઈ બેસી શકતું નથી, કારણ કે તમે એના એક્સ્ટ્રા ચાર્જ ચૂકવીને તમારી સીટ રિઝર્વ કરાવેલી છે. ક્લિયર થાય છે? ડન. જ્યારે જનરલ ડબ્બામાં તમે જ્યારે મુસાફરી કરવા જાવ છો ત્યારે ત્યાં કોઈનો હક બને છે. ક્લિયર થાય છે? તો જંગલોમાં પણ બેટા એવું જ છે. અમુક જે જંગલ છે એ રિઝર્વ છે. કોની માટે? પ્રાણીઓ માટે છે. અમુક જંગલો એવા છે કે જે અમુક પ્રકારની ચોક્કસ પ્રજાતિઓ માટે શું છે? રિઝર્વ કરેલા છે. તો સર એ શું છે એની વિશે પણ માહિતી મેળવીએ. તો જો આ પહેલા પ્રકારના જંગલો આરક્ષિત જંગલો છે, જેને શું કહી શકાય? અનામત જંગલો પણ કહી શકાય. તો ખાસ સાંભળજો, તેમાં વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની અથવા ખેતી કરવાની કે પશુ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. અને આ જંગલો સરકારી તંત્રના સીધા કંટ્રોલમાં હોય છે. અરે ભાઈ જો તમે આમાં લાકડા કાપ્યા, જો લાકડા વીણા, કે તમે દંડ કે સજા પણ થઈ શકે છે. પશુ ચરાણ પણ અહીંયા થાય નહીં. એનો મતલબ શું થયો? સર હવે મને ટ્રીક પણ આપી દો ને. અરે સર મને ટ્રીક પણ આપી દો ને તો સર અમને યાદ આવી જાય. તો સર ખાસ સાંભળજો, પહેલા છે બેટા આપણે સરસ મજાના અનામત જંગલ. અનામત જંગલમાં ખાસ સાંભળજો મારી વાત. સૌથી પહેલા મને એમ કહો, વૃક્ષો કાપવાની પરમિશન છે? નથી સર, વૃક્ષો કાપવાની પરમિશન નથી. તો સર વૃક્ષોમાં લાકડા વીણવાની પરમિશન છે? નાજી સર નથી. તો સર પશુ ચરાવવાની પરમિશન છે? નાજી ના સર, નથી ને નથી. તો શું સર ત્યાં તમે જઈ શકો છો? નાજી ના, ત્યાં પણ જઈ શકતા નથી. એવા જંગલો કોના કંટ્રોલમાં છે? ડાયરેક્ટ ગવર્મેન્ટના કંટ્રોલમાં છે. તો સર પહેલા જંગલ કે રિઝર્વેશન છે, જેમાં તમારી પાસે કોઈ પરમિશન નથી, એટલે 4x આવશે. 4x નો મતલબ 4 એવી ચોકડી કે જે જગ્યાએ કામમાં કોઈ જગ્યાએ લાગતી નથી. તમે ત્યાં જઈ શકો નહીં. કોની માટે છે? માત્ર ને માત્ર પ્રાણીઓ માટે રિઝર્વ કરેલા જંગલો છે. કોના કંટ્રોલમાં છે? સરકારના કંટ્રોલમાં છે ભાઈ. કોના કંટ્રોલમાં? સરકારના કંટ્રોલમાં છે. ડન. ચાલો ભાઈ ફટાફટ હવે થોડાક બેટા આગળ વાત કરીએ. તમે જુઓ સંરક્ષિત જંગલો. સંરક્ષિત ભાઈ એની કરતા એક સ્ટેપ નીચું. બેટા એની કરતા એક સ્ટેપ નીચું. હવે તમે જુઓ અનામત, પછી શું આવે? સંરક્ષિત જંગલો. હવે સંરક્ષિત જંગલોનો મતલબ શું છે? કોઈ ચોક્કસ સમુદાયની પ્રજાતિઓ માટે શું કરી નાખે? સુરક્ષિત કરી નાખે છે, સંરક્ષિત કરી નાખે છે. તમે જો ખાસ સાંભળજો મારી વાત. તેની અંદર બેટા શું છે ખબર? લાકડા કાપવાની તો પરમિશન નથી બેટા, લાકડા કાપવાની તો પરમિશન નથી. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો ત્યાં લાકડા પડેલા છે, તો ભાઈ તમે સીધી વસ્તુ છે લાકડા વીણી શકો છો અને ભાઈ ખેતી પણ કરી શકો છો અને પશુ ચરાણ પણ કરી શકો છો. એનો મતલબ શું થાય કે ત્યાં સ્થાનિક લોકો પોતાનું જીવન ગુજારવા માટે ખેતી પણ કરી શકે. બેટા શું કરી શકે? ખેતી પણ કરી શકે, લાકડા વીણી શકે, પણ કાપી શકતા નથી. ક્લિયર થયું? ગોટ ઇટ? ડન. યસ. તો ખાસ સાંભળજો મારી વાત. બેટા એ જ વસ્તુ તમને અહીંયા કીધી છે કે ત્યાં જે વૃક્ષો છે નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડાને તમે શું કરી શકો? વીણી શકો. ખેતી કરાવવાની કે પશુ ચરાવવાની સ્થાનિક લોકોને શું આપવામાં આવે? છૂટ આપવામાં આવે. અને આ જંગલોના દેખભાલ કોના અંડર હોય? સરકારી તંત્ર અંડર હોય. તો અગેન જે વસ્તુ સંરક્ષિત જંગલમાં હતી એના કરતા એક સ્ટેપ નીચું. અને હવે એની કરતા ત્રીજું સ્ટેપ જોઈએ કે ભાઈ જેમાં કેવા છે? અવર્ગીકૃત છે. કેવા છે બેટા? અવર્ગીકૃત છે. કેવા જંગલો છે બેટા? અવર્ગીકૃત જંગલો, કે જેનું ચોક્કસ વિસ્તરણ હજી નથી થયું. તો એમના માટે એ જગ્યાએ તો સર બધી જ પરમિશન છે. કાપી શકો, વીણી શકો, પશુચરણ કરાય શકો, તમે ત્યાં રહી પણ શકો. ક્લિયર? ડન. ખાસ સાંભળજો મારી વાત કે ભાઈ આ પ્રકારના જે જંગલો છે એ દુર્ગમ હોવાથી તેનું વર્ગીકરણ હજી સુધી શક્ય બન્યું નથી. તેમાં વૃક્ષોને કાપવા, ખેતી કરવી કે પશુચરણ માટે કોઈ પણ પ્રતિબંધ હોતો નથી. હવે ખાસ સાંભળજો મારી વાત. જો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા હોય તો હવે તમારી ટ્રીક રેડી થઈ ગઈ છે. માત્ર ને માત્ર તમે જો આ બોક્સ યાદ રાખી લીધું ને બેટા, જો આ બોક્સ યાદ રાખી લીધું એનો મતલબ તમારો ક્વેશ્ચન થઈ ગયો. તમારો ક્વેશ્ચન શું કર્યો? થઈ ગયો. બેટા આ જ હતી તમારી ટ્રીક. બેટા આ જ. હવે તમે આ જો કોષ્ટકને જોઈ લીધું, જાણી લીધું, સમજી લીધું અને નોટમાં લખી લીધું ને, જો તો આ પ્રશ્ન 3 માર્ક્સમાં, બેટા આ પ્રશ્ન જો તમને 3 માર્ક્સમાં પૂછાણો ને તો તમારે ખાલી
ખાલી એટલું યાદ રાખવાનું, પહેલામાં શું આવે ફોરેક્સ, એમાં કોઈ પણ જાતની પરમિશન નથી. બીજામાં શું આવશે બેટા, માત્ર ને માત્ર લાકડા કાપવાની પરમિશન નથી, બાકી બધી પરમિશન છે. ત્યારે ત્રીજા જંગલમાં શું આવશે બેટા, શું આવશે બેટા, બધી જ પરમિશન છે. ડન ડન ડન. તો હવે જે ગ્રીન છે ત્યાં પરમિશન છે, રેડ છે ત્યાં પરમિશન નથી. બેટા આ બોક્સ, તમારી બોક્સમાં તમારી ક્લાસ નોટમાં તમે જે નોટ બનાવી રહ્યા છો એ નોટમાં તમે નોટ ડાઉન કરી લેશો. જ્યારે એક્ઝામનો સમય આવે ને ત્યારે જો એટલું જોઈ લીધું ને તમારો 3 માર્ક્સનો પ્રશ્ન બેઠો કવર થઈ જશે. એની માટે કોઈ ઇન્ફોર્મેશન યાદ રાખવાની જરૂર નથી, કારણ કે આ સબ્જેક્ટને એકવાર સમજી લીધો ને તો બેટા બહુ જ મજા આવશે. તમે જો આ બધી વસ્તુઓ ગોખવા જશો ને તો ગોખાશે ને યાદ પણ નહીં રહે. જો આવી ટ્રીક સાથે મોઢે કરશો ને તો બહુ જ મજા આવશે બેટા, બહુ જ મજા આવશે બેટા. આ તો થયા 3 પ્રકાર. હજી સર બાકીના 3 પ્રકાર તો બેટા જુઓ ને, જો સર બાકીના 3 પ્રકારનો મતલબ શું થાય? હવે સર એ 3 પ્રકાર માલિકીના આધારે શું છે, વહેંચાયેલા છે. સર આ જંગલમાં શું કોઈની માલિકી પણ હોય? યસ બેટા, કોઈની માલિકીના જંગલો પણ હોઈ શકે છે. તો જુઓ મારી વાત શું કીધું છે આપણને કે ભાઈ રાજ્યની માલિકીનું જંગલ જેને કહેવાય સ્ટેટ ફોરેસ્ટ. ભાઈ ચોખ્ખું તમને કીધું છે, અહીંયા ચોખ્ખું કીધું છે કે ભાઈ રાજ્યની માલિકી એટલે શું થાય? જેમ કે ભાઈ ગુજરાતના હદની અંદર જે આવેલા જંગલો હોય એ રાજ્યની માલિકી કોની હશે? ગુજરાત સરકારની હશે ને ભાઈ. સિમ્પલ. કે જેની માલિકી કોની હોય? જેમ કે સિમ્પલ વસ્તુ કહું બેટા, સરસ મજાનું જે ઘર છે, આ ઘર છે, આ સરસ મજાનું ઘર, આ ઘર કોનું છે બેટા? આ સરસ મજાનું ઘર કોનું છે? ચાલો મને કહી દો બેટા. સરસ મજાનું ઘર છે કોનું ભાઈ? ચપલુજીનું છે. કોનું છે? સરસ મજાના ચપલુજીનું ઘર છે. મિસ્ટર ચપલુજીનું આ ઘર છે, તો આ ઘરની માલિકી કોની ગણાય? ચપલુજીની જ ગણાય ને. તો સિમ્પલ વસ્તુ છે, ગુજરાત રાજ્યની હદની અંદર આવેલા જંગલો હોય એની માલિકી કોની ગણાય? ગુજરાત સરકારની ગણાય. સિમ્પલ વસ્તુ છે, એટલા માટે તો કીધું છે બેટા રાજ્યની માલિકીનું જંગલ, કે આ પ્રકારનું જંગલ કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય. મોટા ભાગના જંગલો આ પ્રકારના છે કે જેમાં બંનેનું શું હોય? કંટ્રોલ હોય. ઘણો બધો વિસ્તાર બની શકે 2 રાજ્ય કરતા શું હોય? 2 રાજ્યમાં પણ ફેલાયેલો હોય. ડન. તો અમુક ભાગમાં કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય, અમુક ભાગમાં રાજ્ય સરકારનું નિયંત્રણ હોય બેટા. ક્લિયર? ડન. ત્યારબાદ વાત કરીએ બેટા સામુદાયિક જંગલ. એની કરતા એક સ્ટેપ નીચે બેટા, એની કરતા થોડાક એક સ્ટેપ નીચે. એની કરતા એક સ્ટેપ નીચે શું આવશે? અરે ભાઈ ગ્રામ પંચાયત આવશે, જિલ્લા પંચાયત આવશે, નગરપાલિકા આવશે, મહાનગરપાલિકા આવશે, તાલુકા પંચાયત આવશે. આ બધી વસ્તુઓ સ્ટેટની શું આવે? નીચે આવે, સ્ટેટની અંદર આવે. તો જુઓ શું કીધું છે, આ પ્રકારના જંગલો પર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા જેવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું શું હોય છે બેટા? કંટ્રોલ હોય છે, નિયંત્રણ હોય છે. એનું તમામ સમારકામ કે કોઈ પણ વસ્તુ કરાવવાની હોય, તેના પર કોઈ પણ પગલા લેવાના હોય, કાયદા બનાવવાના હોય, તો આ બધી વસ્તુ પર કોનું કંટ્રોલ હોય? સામુદાયિક નો મતલબ થાય બધાનું ભેગું એક સરખું. જે જિલ્લાનું હોય એ જિલ્લાનું શું છે બેટા? જંગલ છે. જે તાલુકાનું હોય, જે જિલ્લાનું, દાખલા તરીકે ડાંગનું જંગલ કહી શકાય. સંપૂર્ણપણે ડાંગ એરિયામાં ડાંગ જિલ્લા પંચાયત છે, એનામાં શું હોય? કંટ્રોલ હોય. ક્લિયર? ડન. ત્યારબાદ બેટા ખાનગી જંગલ, પ્રાઇવેટ ફોરેસ્ટ. યસ પ્રાઇવેટ, ખાનગી. તમે જુઓ આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના છે. કોની માલિકીના સર? વ્યક્તિગત માલિકીના. યસ બેટા, બહુ સિમ્પલ વસ્તુ છે. જંગલ સફારી, આ પ્રકારના મોટા ભાગના જંગલો ઉજ્જડ બની ગયા છે. એમાં ખાસ કરીને ઓડિશામાં જોવા મળે, મેઘાલય, પંજાબ, ગુજરાતના હિમાચલ પ્રદેશ, એમાં ગુજરાતમાં ખાસ જોવા મળતા નથી. ક્લિયર થાય છે? દંડના દંડ. ખાસ સાંભળજો મારી વાત, કારણ કે અહીંયાથી તમને શું બની શકે છે? ક્વેશ્ચન બની શકે છે કે આ પ્રકારના જંગલો શું ગુજરાતમાં જોવા મળે છે? ના બેટા, આવા પ્રકારના જંગલો ગુજરાતમાં બહુ ઓછા, આમ તો જોવા જ નથી મળતા. ક્લિયર થાય છે? ડન. તમને રાજ્ય પણ આવેલા છે, રાજ્ય પણ બેટા આવેલા છે. ઓહો સર, ક્વેશ્ચનનું નામ લીધું ને ક્વેશ્ચન આવી પણ ગયો. યસ. તો જો ચાલો ભાઈ, તમે જો આ પ્રશ્ન સમજી લીધા છો તો ભાઈ જવાબ આપો. ભાઈ આ પ્રશ્ન જો તમે સમજી લીધા છો જવાબ આપી દો ભાઈ. ચાલો ફટાફટ જવાબ આપો. શું કીધું છે આપણને ભાઈ? સરસ મજાનું ક્વેશ્ચન કીધું છે કે ભાઈ ખાનગી જંગલ ભારતના સવિશેષ રાજ્યમાં જોવા મળે છે કે એમાં એકનો સમાવેશ થતો નથી. આ જંગલમાંથી સિમ્પલ વસ્તુ છે કે આ જે રાજ્ય તમને આપવામાં આવ્યા છે એમાંથી કયા રાજ્યમાં ખાનગી જંગલ જોવા મળતું નથી? શું મેઘાલયમાં નથી જોવા મળતું? શું હિમાચલ પ્રદેશમાં જોવા નથી મળતું? શું પંજાબમાં જોવા નથી મળતું? કે તેલંગાણામાં જોવા નથી મળતું? તો બેટાજી ફટાફટ કમેન્ટ બોક્સમાં મને શું આપી દો? આન્સર આપી દો. બટ લેકિન કિંતુ પરંતુ પણ હું તમને આન્સર આપીશ નહીં. સર કેમ આન્સર નહીં આપો? તો બેટા જો તમારે આનો આન્સર જોતો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, એના દ્વારા ક્લિક કરીને અમારી સાથે જોડાઈ જાઓ. તમને આ વિડીયોના તમામ એમસીક્યુનું સોલ્યુશન તમને તે વોટ્સએપ ચેનલમાંથી જ મળવાનું છે. સાથે તમને મળવાની છે બેટા એવા ઘણા બધા મટીરિયલો, એવી ઘણી બધી વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો એવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ કે તે તમને ખૂબ જ કામમાં લાગવાની છે, એવી તમામ પ્રકારની નોટિફિકેશન, એવી તમામ પ્રકારની અપડેટ તમને મળશે. તો બેટા વાહ શેની જોવો છો, વાત શેની જોવો છો, રાહ શેની જોવો છો? ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને ક્લિક કરી દો અને જોડાઈ જાઓ અમારી સાથે જોરદાર ભવ્ય આ ચેનલમાં, જ્યાં તમને ઘણી બધી વસ્તુઓ મળવાની છે. તો બેટા ફટાફટ તો બેટા આન્સર જોઈએ છે ને, આન્સર જોઈએ છે ને તો ત્યાં જ તમને મળવાના છે ભાઈ. ક્લિયર થાય છે? ચલો હવે તમને કહીએ ભાઈ નિર્વનીકરણ વિશે. નિર્વનીકરણનો મતલબ શું થાય બેટા? તમને એક માર્કમાં તો અહીંયાથી તમારો સરસ મજાનો પ્રશ્ન બની જાય છે. તમારો બેટા એક માર્કનો પ્રશ્ન તો અહીંયાથી જ બની જાય છે. ભાઈ નિર્વનીકરણ એટલે શું બેટા? નિર્વનીકરણનો સિમ્પલ મતલબ છે બેટા જંગલોનો વિનાશ. જંગલોનો વિનાશ કે જેના પર માનવીએ પોતાનું નિકંદન કાઢ્યું છે. પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે માનવીય જંગલને તો ગણતા જ નથી. જેમ ફાવે એમ વેડફે છે બેટા, જેમ ફાવે એમ વેડફી રહ્યા છે. શું આવું ચાલે? શું આવું ચાલે ભાઈ? આવું ન ચાલે, આવું ન કરાય. ક્લિયર થાય છે? તો સર એ કઈ રીતે થાય છે અને એનું શું કારણ છે એની વિશે આપણે વાત કરીએ, એની અસર શું થાય છે એની વિશે પણ જોઈએ. શું કીધું છે આપણને? ભાઈ નિર્વનીકરણ એટલે જંગલોનું શું થવું બેટા? નષ્ટ થવું. જંગલોનું શું થવું? નષ્ટ થવું. કોના દ્વારા? માનવી દ્વારા. તમે જુઓ ઊંચા દરે અંત્યને નિર્વનીકરણ આપણા દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વની પૈકી મુખ્ય સમસ્યા પૈકી એક છે. જેમ કે ભારત દેશમાં સાથે વિશ્વના ઘણા બધા દેશોમાં ઘણી બધી સમસ્યાઓ છે બેટા. ગરીબી છે, બેરોજગારી છે, પણ એમાંની એક મહત્તમ કહી શકાય એવી સમસ્યા છે બેટા નિર્વનીકરણ. શું છે બેટા? જંગલોનો વિનાશ. તો એવું નથી કરવું ને, એવું નથી કરવું તો શું કરવું પડશે બેટા? જંગલોનો બચાવ કરવો પડશે. ડન. તમે શું કીધું ભાઈ? માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય. કેમ? કારણ કે માનવી વિકાસ તો કરે છે પણ જંગલોના વિનાશના ભોગે કરે છે. એવું નથી કરવાનું બેટા, એવું નથી કરવાનું. તમે જુઓ, જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં ન ગણીય છે. એનો મતલબ કે ભાઈ જ્યારે કુદરતી રીતે કોઈ વાવાઝોડું આવે છે, પૂર આવે છે કે કોઈ એવી સમસ્યા આવે છે, ભૂકંપ આવે છે જેમાં હજારો અથવા લાખો વૃક્ષો નષ્ટ પામે છે પણ એની સામે માનવી જે નિકંદન કાઢી રહ્યા છે ને એની સામે ન ગણીય છે બેટા, ન ગણીય છે. કેમ? કારણ કે આપણે તો નવું નવું ઘર લઈએ, એમાં સરસ મજાનું ફર્નિચર જોઈએ પણ લાકડાનું ફર્નિચર હોવું જોઈએ. પણ વૃક્ષો જ્યારે વાવવાનો વારો આવે ત્યારે આપણે માત્ર ને માત્ર ફૂટા પડાવીએ છીએ, વૃક્ષો વાવતા તો છે જ નહીં બેટા. વૃક્ષો વાવો ને વરસાદ લાવો અને પોતાની જિંદગી બચાવો. ક્લિયર થાય છે? ડન. તો બેટા ચાલો હવે જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો ફટાફટ કમેન્ટ બોક્સમાં એક જાગૃત નાગરિક તરીકે બધા વિદ્યાર્થી મને પ્રોમિસ કરશે કે સર અમે અમારી જિંદગીમાં, અમે અમારી લાઈફમાં માત્ર ને માત્ર એક વૃક્ષ તો ઉગાડીશું જ. બેટા એક વૃક્ષ તમે ઉગાડશો ને તો ભાઈ તમારે ખાસ સાંભળજો, તમારે જિંદગીમાં જેટલો ઓક્સિજન જરૂર પડે છે ને એ બધો ઓક્સિજન તમારે પૃથ્વીને પાછો આપીને જવાનો છે. ક્લિયર? કારણ કે એટલી આપણી નૈતિક જવાબદારી તો બને ને, એટલી તો બેટા નૈતિક જવાબદારી બને ને કે જો આપણે શ્વસનમાં, આપણા શ્વાસમાં ઓક્સિજન લેતા હોઈએ તો આપણે બીજાના માટે પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ. ક્લિયર? તો બેટા આખી જિંદગીમાં માત્ર એક વૃક્ષ ઉગાડીશું અને તેનો શું કરીશું? ઉછેર કરીશું, જેથી કરીને મારે જેટલો ઓક્સિજન જોઈએ છે, મારે જીવવા માટે જેટલો ઓક્સિજન જોઈએ છે એટલો હું શું કરીશ? તેમાંથી લઈ શકીશ. ક્લિયર થયું? જો દુનિયાના બધા વ્યક્તિઓ જો આવું સમજશે અને જો આવો પ્રોમિસ કરશે ને તો બેટા આ દુનિયામાં જે હરિયાળી ક્રાંતિ લાવવાની જરૂર નહીં પડે, આવી જ જશે. ક્લિયર થાય છે? ડન. અને તમને જે પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે એ બધા રૌદ્ર સ્વરૂપ જોવા નહીં મળે અને થઈ જશે હરિયાળી ક્રાંતિ, હરિયાળો વિશ્વ અને બેટા બધા સુખ શાંતિ અને સમૃદ્ધિથી જીવશે. ક્લિયર થાય છે? ડન. તો બેટા એક પ્રોમિસ, માત્ર ને માત્ર એક પ્રોમિસ કે ભાઈ અમે પણ શું કરીશું? એક વૃક્ષ ઉગાડીશું અને જેટલી બને એટલી કોશિશ કરીશું લોકોને સમજાવવાની કે એ પણ શું ઉગાડે? એક વૃક્ષ ઉગાડે અને પોતાની સાથે સમગ્ર પરિવાર, સમગ્ર રાજ્ય, સમગ્ર દેશ અને સમગ્ર સૃષ્ટિનું જીવન બચાવે. ક્લિયર થયું? ડન. ચલો આગળ જઈએ. તો સર બની શકે એમ એવું ન કરીએ તો? કારણ કે ઘણા બધા વ્યક્તિ કે ન માનવું, ચલો તમે તો બોયલા કરો યાર, તમે તો બોયલા કરો યાર, અમે તો જે કરવું એ જ કરીએ. ક્લિયર? પણ તમે જે કરવું એ કરો, એની સામે કેવી અસરો ઊભી થાય છે એ તો જુઓ પહેલા. યસ, જુઓ બેટા શું કીધું છે આપણને કે તમે એક વૃક્ષ નહીં ઉગાડો અથવા આપણે વૃક્ષનું જે રીતે અત્યારે નિકંદન નીકળે છે એ જ રીતે જો કાઢતા જઈશું તો શું અસરો ઉદ્ભવે છે? જુઓ શું કીધું છે આપણને. શું કીધું છે બેટા? તમારે પરીક્ષા લક્ષી 2 માર્ક્સમાં પણ પૂછી શકાય. નિર્વનીકરણ એટલે શું? નિર્વનીકરણની અસરો જણાવો. આવો પ્રશ્ન બેટા તમને પૂછી શકે છે. જુઓ શું કીધું છે ભાઈ? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં શું થાય છે? વધારો થાય છે. કેમ? કારણ કે સિમ્પલ વસ્તુ છે, આપણા જે વૃક્ષો છે એ બધા વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને ઓક્સિજન આપણને આપી રહ્યા છે. ક્લિયર થાય છે? વૃક્ષો રહે તો આ ફિલ્ટરેશનનું કામ કોણ કરશે? ડન. તમે જુઓ હરિત ગૃહ પ્રભાવ, ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરોમાં શું થાય છે? વધારો થાય છે, ઘેરો બને છે. પૃથ્વીની ઉપરનો એક પોપડો ઓઝોન સ્તરમાં શું પડે છે? મોટા મોટા ગાબડાઓ પડી રહ્યા છે. સૂર્યના સીધા કિરણો પૃથ્વી પર પડશે
દાજી જશો ભાઈ. જો શું કીધું છે, માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી છે બેટા. કમોસમી વરસાદ, તમે જુઓ અત્યારે શિયાળો, ઉનાળો, ચોમાસું ગમે ત્યારે વરસાદ આવી જાય છે બેટા. એની લીધે કમોસમી વરસાદ થાય અને જગતનો તાત એવો ખેડૂત દુખી થાય. ક્લિયર થાય છે? તમે જુઓ આગળ, દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પરના થયેલા જંગલના વિનાશના કારણે મોટા પાયા પરના જંગલોના વિનાશના કારણે જંગલોનો વિસ્તાર શું થયો છે? ઘટી ગયો છે બેટા. બહુ સિમ્પલ વસ્તુ છે બેટા. 23% બચ્યા છે. જો હજી નહીં બચાવીએ ને તો આ દિવસ દૂર નથી કે ઓક્સિજનને ભાડે લેવા જવું પડશે. ક્લિયર થયું? જો શું કીધું છે આપણને, વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે ને વરસાદનું પ્રમાણ શું થયું છે? ઘટતું ગયું છે ને સાથે અનિયમિત થયું છે બેટા. ગમે ત્યારે વરસાદ આવી જાય છે. તમે જુઓ, દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે. અનેક વન્યજીવો નિરાશ્રિત થયા છે બેટા. તમારી પાસે તમારું ઘર કોઈ લઈ જાય તો ખાલી એક વસ્તુનો બેટા વિચાર કરો કે આ જે વન્ય પ્રાણીઓ છે એનું ઘર છે બેટા જંગલો. બેટા એનું ઘર છે જંગલો. એ જંગલો જો આપણે માનવી પોતાના જરૂરિયાતોને પૂરી કરવા માટે એનું ઘર આપણે તોડી નાખશું, વિખેરી નાખશું, ભાંગીને ભૂકો કરી નાખશું તો એ પ્રાણીઓ ક્યાં રહેશે બેટા? ક્યાં રહેશે? માત્ર ને માત્ર આપણા ઘરમાં ફર્નિચર કરવા માટે શું પ્રાણીઓનું ઘર લઈ લેવું છે આપણે? નહીં સર, અમે તો પૈસા આપીએ છીએ બેટા. પૈસાથી કશું નથી થતું. ક્લિયર થાય છે? માનવી ખાસ કરીને જેના પર આધાર રાખે છે એને તો બચાવો. જો પ્રકૃતિને નહીં બચાવીએ તો આપણું જીવન પણ નહીં બચે. ક્લિયર થયું? જુઓ શું કીધું છે, વન્યજીવોના ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાવટોમાં વિસ્તારોમાં આવી ચડે છે. અને કેટલાક માંસાહારી પ્રાણીઓ છે ને જંગલમાં પાણી નથી મળતું ત્યારે એ શું કરે છે? જંગલમાં રહેવા નથી મળતું ત્યારે અન્ય માનવ વસાવટમાં આવી ચડે છે. અને માનવ વસાવટમાં આવી ચડે ત્યારે એ બંને વચ્ચે શું થાય છે? તકરાર થાય છે અને ઘણા બધા પ્રાણીઓને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવે છે. ક્લિયર થાય છે? જો શું કીધું છે, માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મરણના બનાવો છેલ્લે વધી રહ્યા છે અને કેટલાક વન્ય પ્રાણીઓ શું થયા છે બેટા? લુપ્ત થઈ રહ્યા છે. કારણ કે એના જંગલ, એના ઘર જ નહીં રહે તો પ્રાણીઓ કઈ રીતે રહી શકે? તમે જુઓ બેટા, જ્યારે આપણે નાના હતા ને ત્યારે આપણે હસતી ખેલતી આપણી આજુબાજુ ચકલીઓ જોવા મળતી હતી, ચાઉ 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 કરતી હતી. અને એ ચકલીઓ આજે તમને બહુ ઓછી માત્રામાં જોવા મળે છે. આપણી ચકલીઓ કે જેને આપણે આપણી નરી આંખે જોઈ રહ્યા છીએ અને બેટા એ નરી આંખે આપણે લુપ્ત થતા પણ જોઈ રહ્યા છીએ. તો બેટા સમજો છો ને મારી વાત? બેટા સમજો છો ને મારી વાત કે એ ચકલી ભવિષ્યમાં લુપ્ત થઈ જશે? એ દિવસ પણ દૂર નથી. એટલા માટે વૃક્ષો વાવો અને પ્રકૃતિને બચાવો ભાઈ. ક્લિયર થયું? ડન. તો આ અસરનો ભોગ આપણે નહીં બનીએ અને બીજાને બનવા પણ નહીં દઈએ. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? તો સર એની માટે આપણે શું કરવું જોઈએ? તો એની માટે વન સંરક્ષણના કેટલાક ઉપાયોને શું કરવા જોઈએ બેટા? હાથ ધરવા જોઈએ. તો શું કરી શકીએ એની માટે? તો બેટા ખાસ સાંભળજો મારી વાત. એના માટે એટલા પગલાઓ જો તમે લેશો તો આપણે આપણું જીવન તો બચાવીશું પણ વિશ્વની સાથે આપણે ઘણા બધા એવા લોકોનું જીવન બચાવીશું, એવા પ્રાણીઓનું જીવન બચાવીશું કે જે લોકો નિરાશ્રિતો છે. જો શું કીધું છે, જેના પર કોઈનો આશ્રય નથી. બળતણની જરૂરિયાત માટે લાકડાનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ સૌર ઉર્જા, પવનચક્કી, પવન ઉર્જા અને બાયો ઉર્જાનો ઉપયોગ કરવા માટે લોકોને શું કરો? પ્રોત્સાહિત કરો. એનાથી બેટા પ્રદૂષણ અટકી જશે. સૌર ઉર્જાનો ઉપયોગ કરો બેટા, પ્રદૂષણ પણ અટકી જશે અને વનસ્પતિઓ પણ બચી જશે. સિમ્પલ, આપણો ખોરાક પણ રહી જાય છે બેટા. સિમ્પલ વસ્તુ, એક જ ઉપાય, એક તીર અને 3 નિશાન. સિમ્પલ વસ્તુ છે. જુઓ શું કીધું છે, જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે એમ હોય એની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ અને અપરિપક્વ વૃક્ષો કાપવા પર શું કરવો જોઈએ બેટા? સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. હવે સિમ્પલ વસ્તુ છે, આપણે ભાઈ ભારત દેશમાં, આપણા ગુજરાતમાં ઘણા બધા નવા નવા પ્રોજેક્ટો આવે છે. મેટ્રો પ્રોજેક્ટ આવે છે, બુલેટ ટ્રેન આવે છે બેટા. આ બધા નવા નવા પ્રોજેક્ટો આવે, નવી નવી શહેરમાં BRTS બસ બને, આ બધી વસ્તુઓ બને. પણ એ જગ્યાએ તમે એક વસ્તુનો વિચાર કર્યો છે? ધારો કે ભાઈ અમદાવાદથી સુરત સુધી જો મેટ્રો ટ્રેન બને, મેટ્રો અથવા કહી શકાય બુલેટ ટ્રેન બને બેટા. શું બને? બુલેટ ટ્રેન બને. તો એના પાર્ટ અલગ નાખવા પડે. શું એની આખી જગ્યા અલગ કરવી પડે? તો આજે બુલેટ ટ્રેન બેટા બને એના રસ્તામાં કેટલાય વૃક્ષો એવા હશે કે જેને શું કરવા પડશે? કાપવા પડતા હશે. તો એ કાપવા જરૂરી છે પણ શું એની સામે એનો વૈકલ્પિક રીતે કઈ જગ્યાએ તમે ઉગાડશો એવી જગ્યા પહેલા શોધો, ત્યાં ઉગાડો અને પછી કાપો. વિકાસ તો કરવો છે, વિનાશના ભોગે નથી કરવાનો. ક્લિયર? ડન. તમે જુઓ, શાળા અને કોલેજોમાં પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગે વિગતોનો સમાવેશ કરવો અને વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત અંગે સમજાવી. એટલા માટે જ બેટા હું તમને સમજાવી રહ્યો છું. ક્લિયર? ડન. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટેના સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘને શું કરવા? પગલા ભરવા, તાત્કાલિક સત્વરે પગલા ભરવા. જે જંગલો નષ્ટ થઈ રહ્યા છે એને બચાવવાના પ્રયત્નો કરવા, સમાજના લોકોને એકઠા કરવા, જાગૃતિ કેળવવી, લોક જાગૃતિમાં પોતાનો મહત્વનો ફાળો આપવો. કારણ કે બેટા આપણે થોડુંક તો ભણેલા છીએ ને.
ડન. ભણેલા છીએ એનો મતલબ બેટા એવું નહીં કે માત્ર ને માત્ર રિઝલ્ટ જ આપણે બતાવી દેવાનું કે અમે ધોરણ 10 પાસ છીએ. બેટા રિઝલ્ટ માટે નથી ભણવાનું, સમાજના લોક કલ્યાણ માટે ભણવાનું છે. ક્લિયર થયું? ડન. જો શું કીધું છે, વન સંસાધનોનો કરકસર ભર્યો ઉપયોગ કરવો, કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ પણ શું બનશે? ઝડપી બનશે. સિમ્પલ વસ્તુ બેટા, આપણે જ્યારે બીમાર પડીએ ક્યાં જઈએ? ડોક્ટર પાસે, હોસ્પિટલ જઈએ ને. તો બેટા જ્યારે વૃક્ષો પણ શું છે? સજીવ છે. એ પણ બીમાર પડે ને ત્યારે એની પણ દવા આવે. જ્યારે તમે એનો દવાનો છંટકાવ કરશો ને ત્યારે એની આજુબાજુમાં જે ફેલાતો રોગ અટકી જશે અને એ અટકે છે ને તો આપણને શું મળશે? સારા શાકભાજી મળશે. ક્લિયર થયું? ડન. અને દાવાનળથી જંગલો નાશ પામે છે અને જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે શું કરવું? એક દળ ઊભું કરવું કે જેના પર એ શું કરે? સરસ મજાના કાર્ય કરીને વૃક્ષોને સરસ મજાના બચાવે. ક્લિયર? ડન. તમે જુઓ આવા બધા કાર્યો તમે કરશો ને તો ભાઈ ભવિષ્યમાં જે સમસ્યા આવવાની છે, એટલે કે સામાન્ય ભાષામાં પૂર આવ્યા પહેલા આપણે પાળ બાંધવાની છે. ક્લિયર થયું? જો એ પાળ બંધાઈ જશે ને તો સમસ્યાને આપણે આવતી રોકી શકીશું. ક્લિયર? ડન. ઓકે. તો હવે બેટા થોડાક આગળ જઈએ અને એક તમારા માટે અગેન ક્વેશ્ચન છે. બેટા તમારા માટે શું છે? અગેન સરસ મજાનો પ્રશ્ન છે. જો તમને આ બધી વસ્તુઓ સરસ રીતે સમજાઈ ગઈ હોય તો આ પ્રશ્નનો જવાબ પણ બહુ ઈઝી છે. ચલો આપી દો મને. શું કીધું છે આપણને કે ભાઈ વર્ગખંડમાં વન સંરક્ષણ અંગેના કેટલાક ઉપાયો વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન કયું વિધાન અયોગ્ય છે? એનો મતલબ આ 4 વિધાનમાંથી એક વિધાન શું છે બેટા? ખોટું છે. તો એ ખોટું વિધાન તમારે શું કરવાનું છે? મને કહેવાનું છે. તો ચાલો કહી દો. શું કીધું છે કે પાછમાં શું કહે છે કે અપરિપક્વ વૃક્ષો કાપવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. શું આ વાત સાચી છે? હા કે ના? ભાઈ કમેન્ટ બોક્સમાં જણાવો. ચાલો ફટાફટ હા કે ના. જુઓ શું કીધું છે. નેન્સીબેન શું કહે છે કે બળતણની જરૂરિયાત લાકડાના વપરાશને બદલે સૌથી સસ્તા સાધન અણુશક્તિનો વિકલ્પ વાપરવો જોઈએ. હાજી સર, આ વાત સાચી છે કે ખોટી છે? ચલો એ પણ મને જણાવી દો. ચલો શું કીધું છે. પાર્થ શું કહે છે? ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે રાષ્ટ્રીયકરણનો આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલા ભરીને સઘળપણે વિસ્તારવા જોઈએ. સર આ પણ બહુ સારી વાત છે. તો સર આગળ જુઓ. રાજ, જરૂરિયાત સારું નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેના સ્થાને જુદી પ્રજાતિના નવા છોડનો ઉછેર કરવો જોઈએ. બેટા એ વાત પણ કંઈક સાચી છે. તો બેટા હવે આમાંથી ખોટી વાત કઈ છે એ તમારે જોવાની છે, જાણવાની છે. શબ્દોની માયાજાળ છે બેટા. શબ્દોને આંકડાઓની રમત છે. ગણિત છે એમાં આંકડાની રમત છે બેટા. સામાજિક વિજ્ઞાનમાં શબ્દોની રમત છે. જો શબ્દોની રમતમાં રમતા શીખી જશો ને તો બેટા આ તમારો બોરિંગ સબ્જેક્ટ સ્કોરિંગ થઈ જશે. અને જો તમારે આનો આન્સર જોતો હોય તો તમને ક્યાંથી મળવાનો છે એ તમને ખબર જ છે. ખબર જ છે ને? તો વારે વારે હવે હું કહીશ નહીં. ચલો ફટાફટ. ડન. ચાલો આગળ જઈએ બેટા. આગળ જઈએ. શું કીધું છે ભાઈ? ભારતના જંગલોમાં રહેતા પ્રાણીઓનું વૈવિધ્ય. શું તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો આ એક સ્લાઇડમાંથી તમારા 3 MCQ બની શકે છે? યસ બેટા. જો આ સ્લાઇડને તમે ભણી લીધા તો તમારા 3 MCQ ફાઇનલ. ડન ડન ડન. કારણ કે આમાંથી 3 MCQ પૂછાવાની સંભાવના છે. ક્લિયર થાય છે? યસ થાય છે ને સર? થાય છે ને સર? ક્લિયર તો થાય છે. જુઓ શું કીધું છે આપણને બેટા. વિશ્વમાં આખા વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં પશુ પક્ષીઓની આશરે લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. સર પશુ પક્ષી કેટલી જાતના છે? અરે બેટા 15 લાખ. શું સર? 15 લાખ. કેટલા? 15 લાખ. બેટા 15 લાખ પ્રજાતિ છે. યસ બેટા. પશુ અને પક્ષીઓની જો પ્રજાતિ ગણીએ તો વિશ્વમાં કેટલી છે? 15 લાખ જેટલી છે. આ તમારો MCQ નંબર 1 બેટા. MCQ નંબર 1 ડન. ત્યારબાદ બેટા એની અંદર ભારતમાં કેટલી છે? બેટા 81,251 પ્રજાતિ ક્યાં જોવા મળે છે? આપણા ભારતમાં જોવા મળે છે. મેં તમને કીધું ને બેટા લુપ્ત થઈ રહી છે. અને લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓને બચાવવાનું કામ કોણ કરશે? આપણે કરશું ભાઈ. શું કરશું? હું કરીશ, તમે કરશો ને સાથે મળીને કરશું ભાઈ. તો મેં શું કીધું છે ભાઈ? ભારતમાં તમને પૂછે તો 81,251 પ્રજાતિ, જ્યારે વિશ્વની પૂછે તો બેટા 15 લાખ પ્રજાતિ. ક્લિયર? ડન. અને ભાઈ તમે જુઓ ભારતમાં છે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? કેટલામું છે? 12મું છે ભાઈ. કેટલું છે? 12મું. આ 3 MCQ છે બેટા તમારા માટે. 3 MCQ ખાસ સાંભળજો. 15 લાખ પ્રજાતિ ભારતમાં કેટલી છે બેટા? 81,251. અને ભાઈ ભારતનું સ્થાન કેટલામું છે બેટા? 12મું. આ 3 માંથી એક MCQ તમને તમારી પરીક્ષાની અંદર જોવા મળે. તો બેટા ટીકમાં કરી નાખજો. અને ક્લાસ નોટ જો તમે બનાવી હોય, હું બનાવી હોય, બનાવવાની છે કમ્પલસરી. ચાલો બનાવી દો ફટાફટ. ન બનાવી હોય તો વારે વારે ખીજાવવું પડે.
ના જી, એમ તો ધોરણ 10 ના ડાયા વિદ્યાર્થી મિત્રો છે એટલે ખીજાવાની તો વાત જ નથી આવતી. તમે બનાવી જશે. ડન. જો બનાવી હોય તો બેટા બાજુમાં તમે શું કરી દો, આવા પોઈન્ટ નોટ ડાઉન કરી દો કે એક્ઝામ તમે આ બધા તમારી માટે રામબાણ ઇલાજ છે બેટા, રામબાણ ઇલાજ છે. કેમ? કારણ કે આખું ચેપ્ટર તમે જોવા જશો ને તો સમય બહુ લાંબો વહી જશે. અને આવી નોટ તમે જો બનાવી હશે ને તો બહુ સરસ મજાનું બ્રહ્માસ્ત્ર બનવાનું છે. ક્લિયર થયું? ડન ડન ડન. વાહ ભાઈ વાહ, જોરદાર. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય ખંડોના શું જોવા મળે છે? વન્યજીવો જોવા મળે છે. બેટા એવા એવા વૈવિધ્યસભર વન્યજીવન ભારતમાં છે ને કે તમે તેના નામ પણ નહીં સાંભળ્યા હોય. જાણો છો આ શું છે? બેટા જાણો છો આ શું છે? બેટા જાણો છો આ શું છે? બેટા આ સરસ મજાનું ઘોરાડ છે. શું છે બેટા? ઘોરાડ છે. ડન. શું જાણો છો કે આ શું છે? બેટા આ જાણો છો આ શું છે? બેટા આ સરસ મજાનું ઝરખ છે. શું છે બેટા? ઝરખ છે. ક્લિયર? તમે જુઓ એ વસ્તુ તમે નહીં જોયું, જોઈએ છો તો માત્ર ને માત્ર કેટલાક પ્રાણી સંગ્રહાલયોમાં. ક્લિયર? અને એ પણ પ્રજાતિ થોડાક સમયમાં શું થઈ જવાની છે? લુપ્ત પણ થઈ જવાની છે. એટલે ભાઈ જોઈ લેજો અને બચાવી લેજો આ પ્રજાતિને. ક્લિયર? ડન. ભારતમાં જંગલોમાં આફ્રિકન ઝરખ જોવા મળે છે, ચિંકારા જોવા મળે છે, યુરોપિયન વરુ જોવા મળે છે, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી તથા ગિબન વાંદરા જોવા મળે છે. આ બધી વસ્તુઓ જોવી છે? જોવી છે ભાઈ? જોઈએ. એક વેટ એન્ડ વોચ બેટા, વેટ એન્ડ વોચ બધું જ બતાવીશ ભાઈ. જો શું કીધું છે ભાઈ, ભારતના જંગલોમાં કાળા રંગના રીંછ, એક શિંગી ગેંડો, કશ્મીરી મૃગ, હરણ, ઘુડખર અને અનેક જાતના સાપ, અજગર, રાજનાગ વગેરે જોવા મળે છે. બેટા આ બધી વસ્તુઓ આપણા ભારતમાં જોવા મળે છે, ભારતમાં જ જોવા મળે છે. તો સર અમને ક્યાં જોવા મળશે? તમને જોવા મળશે આ જોરદાર લેક્ચરની અંદર. તમે જુઓ શું કીધું છે આપણને ભાઈ. આ શું છે? આ સરસ મજાના છે હિમદીપડા. હિમાલયના આચ્છાદિત વન ક્ષેત્રોમાં ઉપર 3000 કરતા વધારે ઉપર જે ઊંચાઈમાં આવેલા છે ને એ જગ્યાએ રહી છે. તમે જુઓ કે ભાઈ હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતા હિમદીપડા, ત્યાં શીતવનોમાં જોવા મળતા લાલ પાંડાજી. કયા પાંડાજી ભાઈ? સરસ મજાના લાલ પાંડાજી. પાંડાજી જોવા મળે છે, લાલ પાંડા. સરસ મજાના લાલ લાલ પાંડા જોવા મળે છે ભાઈ. ડન ડના ડન. ઓકે. ભારતના હિમાચ્છાદિત વિસ્તારોમાં યાક પ્રાણી અને વિશિષ્ટ પ્રાણીઓ જોવા મળે છે. દુનિયાભરમાં માત્ર રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે. અહીંયાથી પણ તમારો બેટા એમસીક્યુ બની ચૂક્યો છે. બેટા અહીંયાથી તમારો પણ એમસીક્યુ બની ચૂક્યો છે. તો નોટ ડાઉન કરી લેજો કે માત્ર ને માત્ર ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં શું કરે છે બેટા? વિચરે છે. ડન. તમે જુઓ અનેક વૈવિધ્યસભર વન્યજીવોના કેટલાક ફોટાઓ મેં મૂકેલા છે બેટા. જળ બિચારી છે, બિલાડી છે, અને બેટા ગિબન વાંદરાઓની કેટલીક પ્રજાતિઓ પણ તમને જોવા મળે છે. કયા વાંદરાઓ બેટા? ગિબન વાંદરાઓ. ડન. ત્યારબાદ બેટા તમે જુઓ કેટલાક બેટા તમને જોવા મળે છે. શું જોવા મળે છે? આ છે બેટા ચિલોત્રો, આ છે કલકલિયો, ચિંકારા, સુરખાબ, વરુ. આ બધી વસ્તુઓ બેટા આપણને જોવા મળે છે અહીંયા. ખાસ સાંભળજો, આ બધું વૈવિધ્યસભર વન્યજીવન છે બેટા. આ બધી વસ્તુઓ વૈવિધ્યસભર વન્યજીવન છે. શું તમે આમાંથી કોઈ પ્રાણી જોયું છે બેટા? તમે આમાંથી કયું પ્રાણી જોયું છે અને ક્યાં જોયું છે એ પણ મને ક્યાં જણાવી દો? કમેન્ટ બોક્સમાં જણાવી દો. સાથે જણાવી દો તમારું નામ, તમારો જિલ્લો. ખાસ સાંભળજો મારી વાત. તમે તમારું નામ અને તમારો જિલ્લો કમેન્ટ બોક્સમાં પણ મને જણાવી દો. અને શું તમે આમાંથી કયું પ્રાણી ક્યાં જોયું છે એ પણ મને જણાવી દો. ડન ડના ડન. ક્લિયર છે? ક્લિયર થયું? તો ભાઈ હવે થોડાક આગળ જઈએ. વૈવિધ્યસભર વન્યજીવન તો જોઈ લીધું, પણ જોયા પછી તમારા માટે એક અગેન પ્રશ્ન મારે તમને પૂછવો છે. આ બધા પ્રાણીઓ જોઈ લીધું હોય તો મારે તમને અગેન શું પૂછવો છે? પ્રશ્ન પૂછવો છે. આન્સર આપશો ને બેટા? આન્સર આપશો ને? તો સર આપશું જ ને, કેમ નહીં આપીએ? તમે જુઓ બળતણની જરૂરિયાત માટે લાકડાના વપરાશને બદલે જે વિકલ્પો અપનાવવા જોઈએ તેમાં એકનો સમાવેશ થતો નથી. આમાંથી આપણે શું ઉપયોગ ન કરી શકીએ? શું ઉપયોગ ન કરી શકીએ? તો સર સૌર ઉર્જાનો ઉપયોગ ન કરી શકીએ, કુદરતી વાયુનો ઉપયોગ ન કરી શકીએ, વિદ્યુત શક્તિનો ઉપયોગ ન કરી શકીએ, કે બાયોગેસનો ઉપયોગ ન કરી શકીએ. તો બેટા આનો આન્સર તમારે મને ક્યાં આપવાનો છે? કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ને તમારે જો આનો આન્સર જોતો હોય તો ક્યાંથી મળશે એ પણ તમને ઓલરેડી ખબર પડી ચૂકી છે. તો વારે વારે હું કહીશ નહીં. નો જી નો જી નો. હવે હું કહીશ નહીં. તમને ક્યાંથી મળશે? યસ, સમજી ગયા ને? ચલો, આમ તો ડાયા વિદ્યાર્થીઓ છે બેટા. ડાયા વિદ્યાર્થી મિત્રો છે, સરસ મજાની બધી વસ્તુઓ સમજી જાય છે, કારણ કે હવે તો ધોરણ 10 માં આવી જ ગયા છે. ડન. તો હવે બેટા વાત કરવી છે લુપ્ત થતા વન્યજીવનની. કેટલાક પ્રાણીઓ બેટા એવા છે કે જે જૂના સમયમાં જોવા મળતા હતા અને આપણે તો માત્ર બેટા ફોટામાં જ જોયા છે. અને હજી પણ કેટલાક પ્રાણીઓ એવા છે કે જે આપણે જોયા છે ને એ આવનારી પેઢી જોઈ શકવાની નથી. એનું મેઇન કારણ શું છે? આ લુપ્ત થતું વન્યજીવન છે. ક્લિયર થયું? જો કયું જીવન છે જોઈએ કે ભાઈ જે પ્રાણીની જાતિ છેલ્લા સજીવનના મૃત્યુ લેશ માત્ર શંકા ન રહી હોય તેવી પ્રાણી જાતિને શું કહી શકાય? લુપ્ત વન્યજીવન કહી શકાય. બેટા એની લેશ માત્ર પણ સંખ્યા હવે બચી નથી. ઘણી ગાંઠી સંખ્યા પણ હવે બચી ન હોય તેવી તમામ પ્રકારના વન્યજીવો. ડન.
ઓકે, જેને શું કહેવાય બેટા? લુપ્ત થતું વન્યજીવન કહેવાય. આજે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઉભેલા છે બેટા. આપણે તો વિકાસ કરીએ છીએ, પણ એ લોકોને વિનાશના આરે ઉભા રાખી દીધા છે. યસ યસ યસ, હું તમે જ એનું કારણ છીએ. કેમ? આપણે ફર્નિચર જોઈએ છે ને એટલે. જો શું કીધું છે, ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલયના ક્ષેત્રમાં જંગલોમાં જ ક્યાં જોવા મળે છે? વાઘ જોવા મળે છે બેટા. સમગ્ર વિશ્વમાં જોવા મળતી પ્રાણીની પ્રજાતિ વાઘ હવે બહુ લિમિટેડ એરિયામાં જોવા મળે છે. ગીરના જંગલોમાં આપણે સિંહ જોવા મળે છે, જેને શું કહીએ છીએ બેટા? ગીરના કાઠિયાવાડી લોકો તેને હાવજ કહે છે ભાઈ. શું કહે છે? હાવજ. જો શું કહે છે, એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી અને દાંતાના જંગલોમાં વાઘ હતા. આજે ગુજરાતના જંગલોમાં વાઘ સંપૂર્ણપણે શું થયા છે? નષ્ટ થઈ ચૂક્યા છે. શું થઈ ગયા છે બેટા? નષ્ટ થઈ ચૂક્યા છે. અને એને આપણે બચાવી શક્યા નથી. શું કીધું છે? આજે ભારતના જંગલોમાંથી ચિત્તો શું થઈ ગયો છે? લુપ્ત થઈ ગયો છે બેટા. તમે જોયો છે ને, દીપડો છે, ચિત્તો નહીં હોય. એ દીપડો છે બેટા, ચિત્તો હોય નહીં, કારણ કે લુપ્ત થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં જોવા મળતી પક્ષીઓની અનેક પ્રજાતિઓ હવે ભાગ્યે જ બેટા બહુ જ ઓછા સમયમાં આપણને અહીંયા જોવા મળે છે ભાઈ. ક્લિયર થયું? ક્લિયર થયું? ત્યારબાદ તમે જુઓ શું કીધું છે આપણને? ગીધ જોવા મળતા નથી. ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઉભેલા એટલે લુપ્ત થવાની તૈયારીમાં છે. ક્યાંક 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 કોક જગ્યાએ તમને કદાચ જોવા પણ મળી રહી, પણ ભવિષ્યમાં જોવા નહીં મળે બેટા. ભવિષ્યમાં એ વસ્તુ આપણને જોવા નહીં મળે. ક્લિયર? ડન. અરુણાચલ પ્રદેશના એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા ચિલોત્રા ભાગ્યે જ આજે જોવા મળે છે, કે જે તમે અહીંયા જોયો ને બેટા, જે તમે જોયો ને આ ચિલોત્રો છે. જો બેટા આ શું છે? ચિલોત્રો છે. તમે અહીંયા ફોટામાં જોઈ શક્યો, કદાચ ઓરિજિનલ તો આપણા કિસ્મતમાં નથી કે આપણે આ બધા પ્રાણીઓને જોઈ શકીએ. ક્લિયર થાય છે? ડન. ઓકે, આ શું છે બેટા? ચિલોત્રા છે. ડન. ઓકે, નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ મગર અને ગંગે ડોલ્ફિન વિનાશના આરે ઉભેલા છે. અરે બેટા બહુ સીધી વસ્તુ છે. આવા કેટલાક જળચર પ્રાણીઓ છે એ વિનાશના આરે ઉભેલા છે સર. હા બેટા, એક્ઝેક્ટ બહુ સાચી વાત છે. વિનાશના આરે ઉભેલા છે. જો આજે નહીં બચાવીએ ને તો ભવિષ્યમાં ફોટામાં જોશો આ બધા પ્રાણીઓ. ક્લિયર? ડન. ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા સતત ઘટતી જાય છે અને ગુજરાતમાં નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓના જળ બિલાડી લગભગ શું થઈ ગઈ છે? લુપ્ત થઈ ગઈ છે. હજી તમને ગુજરાતમાં કોઈક જગ્યાએ જોવા મળશે. ઘણી બધી વિદ્યાર્થી મિત્રો જોઈ જશે આ બધી જળ બિલાડીઓ, બરોબર, પણ જો એને તમારે ભવિષ્યમાં પણ જોવી અને આવનારી પેઢી માટે સાચવી હોય તો આ બધી વસ્તુનું સંરક્ષણ કરવા માટે યોગ્ય શું લેવા પડશે? પગલા લેવા પડશે બેટા. આપણે તો લેવા જ પડશે, પણ સરકારે પણ એનું એટલું જ ધ્યાન રાખવું પડશે. સરકારે પણ તેનું શું રાખવું પડશે બેટા? એટલું જ ધ્યાન રાખવું પડશે. દંડના દંડ છે. દંડના દંડ છે. ક્લિયર થયું? તો હવે સર આપણે એ જોયું કે આ બધા પ્રાણીઓ લુપ્ત શા માટે થઈ રહ્યા છે? એનું કારણ શું છે? કઈ કારણ તો હશે ને. આ બધા વન્ય પ્રાણીઓ જો લુપ્ત થઈ રહ્યા હોય તો શું કઈ કારણ જ નથી સર? એનું મેઇન કારણ હું અને તમે છીએ બેટા. આ પૃથ્વી પરના માનવીઓ છીએ. જુઓ શું કીધું છે આપણને? જંગલોમાં ઘાસભૂમિએ જળ પ્લાવિત ક્ષેત્રોના માનવીની પ્રવૃત્તિઓને કારણે વન્યજીવો કુદરતી રહેઠાણમાં જોખમમાં મુકાયા છે. આપણે નવા નવા પ્રોજેક્ટો લાવ્યા બેટા. બુલેટ ટ્રેનમાં બેસવું છે, ઝડપી એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચવું છે, મોટા મોટી સેટેલાઇટ બેટા, મોટા મોટા યાંત્રિકીકરણ, મોટા મોટા ઘરના ફર્નિચરો, બધું વસ્તુઓ બનાવી છે, મોટી મોટી યોજનાઓને પાર પૂરી પાડવી છે. પણ એની સામે તમે વન્યજીવોનું તો જુઓ. એ લોકોનું શું? એ લોકોના ઘરનું શું? એ લોકોના જીવનનું શું? એ લોકોની પ્રજાતિનું શું? વિચારો તો ખરા બેટા. એક દિવસ ખાલી એક વખત વિચારી જુઓ. ડન. તમે જુઓ, જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. પરિણામે વન્યજીવોની સંખ્યામાં શું થયો છે? ઘટાડો થયો છે બેટા. તમને બધાને ખબર છે આહાર શૃંખલા જે શાકાહારી પ્રાણીઓ છે એના પર આધાર રાખે છે, શેના પર? ઘાસ ઉપર. માંસાહારી શેના પર આધાર રાખે છે? શાકાહારી, તૃણહારી, તૃણભક્ષી પ્રાણીઓ પર. તો વિચાર કરો, તમે શાકાહારી પ્રાણી જ નહીં બચે તો માંસાહારી શેના પર આધાર રાખશે? આખી આખી આહાર શૃંખલા છે બેટા તૂટી જશે. અને છેલ્લે જ્યારે એને આહાર નહીં મળે, એને ખોરાક નહીં મળે, ત્યારે ક્યાં આવશે? માનવીઓના રહેણાંક વિસ્તારોમાં આવી પડશે અને માનવીને શું પહોંચાડશે? નુકસાન પહોંચાડશે બેટા. જ્યારે આ માનવીઓને નુકસાન પહોંચાડશે ને ત્યારે એ જ માનવીઓ તેનો શું કરી નાખશે? વિનાશ કરી નાખશે. ક્લિયર થાય છે? ડન. તો બેટા એને ઘરમાં એના રહેવા દો. જો શું કીધું છે આપણને? શિકારીઓ પોતાના વાળ માટે ચામડી, હાડકા, શિંગડા, નખ વગેરે મેળવવા માટે પ્રાણીઓનો શું કરે છે? શિકાર કરે છે. કારણ કે બેટા હાથીના દાંત કરોડો રૂપિયામાં વેચાય છે. તમે જુઓ, ચામડી, હાડકા અને કેટલાક શિંગડાઓ માટે, કેટલાક નખો માટે શું કરે છે? તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે બેટા. મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. વિચાર તો કરો એકવાર. ડન. ઓકે, પ્રાણીઓ ઔષધિ કે સુગંધિત દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી ઘણા બધા વન્ય પ્રાણીઓ શું થયા છે બેટા? લુપ્ત થઈ ગયા છે બેટા. લુપ્ત થઈ રહ્યા છે. માત્ર ને માત્ર આપણી ભૂખ, આપણી જરૂરિયાતોને સંતોષવા માટે એ લોકોનો જીવ બેટા. કોઈનો જીવ લઈને આપણે કેવી જરૂરિયાતો પૂરી કરીએ છીએ?
વિચાર કરો, કોઈનો જીવ લઈને આપણે આપણી જરૂરિયાતો પૂરી કઈ રીતે કરી શકીએ બેટા? એ કયા પ્રકારના માનવીઓ છીએ આપણે કે જે કોઈનો જીવ લઈને પોતાની જરૂરિયાતોને પૂરી કરીએ છીએ? જો શું કીધું છે આપણને, ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલચ, ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષછેદન, રેલવે, સડક અને હવાઈ જહાજના મથકોમાં બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, ખનીજનું ખોદકામ અને નવી વસાહતો કે શહેરનું વિસ્તરણ માટે વન્યજીવોનું શું કર્યું છે? પ્રભાવિત કરી રહ્યા છે, તોડી રહ્યા છે, ભાંગીને ભૂક્કો કરી રહ્યા છે બેટા, નષ્ટ કરી રહ્યા છે. તમે જુઓ અત્યારે કોઈ પણ શહેર હોય ને, શહેર એ દર 10 વર્ષેનો નકશો બદલી નાખે છે ભાઈ. દર 10 વર્ષે શું થઈ જાય? મોટું થઈ જાય. એટલે સર શહેરને ખેંચીને મોટું કરી શકાય નહીં. આજુબાજુમાં જે જંગલ વિસ્તાર છે એને કાપી નાખવામાં આવે, ત્યાં મોટા મોટા વૃક્ષોને કાપી મોટા મોટા બિલ્ડિંગ્સો, અપાર્ટમેન્ટો બને છે. વિચાર કરો. ડન. તો બેટા એ સમયે 10 વર્ષે તમે જુઓ વિકાસ તો થઈ રહ્યો છે, પણ આપણે એની સામે વિનાશ કરી રહ્યા છે. એના બધા કારણો આ છે. તો છે ને બેટા મૂળમાં હું અને તમે, છે કે નહીં? સાચી વાત છે કે નહીં? યસ. તો બેટા હવે આપણે મૂળમાં તો છીએ, પણ જે આપણીથી ભૂલ થઈ છે એ ભૂલને આપણે શું કરવી પડશે? સુધારવી પડશે. આપણે તો બેટા પ્રયત્ન કરીશું જ, સાથે કોણ પ્રયત્ન કરશે બેટા? સરકાર પણ કરશે, અને કેટલાક કાયદાઓ પણ બનાવવા પડશે. જો કાયદાઓ નહીં બનાવીએ તો આ પરિસ્થિતિ અટકવાની નથી. ક્લિયર થયું? ડન. બેટા આ પરિસ્થિતિ અટકવાની નથી. તમે જુઓ, બળતણ કે ઘાસચારો માટે, પશુચરણ માટે જંગલો પર વધી રહેલા દબાણના લીધે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ શું મુકાયું છે બેટા? જોખમમાં મુકાયું છે. અતિશય જોખમમાં મુકાયું છે કહી શકાય. જંગલમાં લાગતી આગ ઘણા પ્રાણીઓને ભરખી જાય છે. બચ્ચાઓ ઉછેરવાનું કે ઈંડા સેવવાના સમય દરમિયાન આગ લાગે ત્યારે ઘણા વન્ય પ્રાણીઓની સંખ્યામાં શું થાય છે બેટા? ઘટાડો થાય છે. હવે જ્યારે બેટા કોઈ પણ પ્રાણીઓએ બચ્ચા આપેલા છે, ઈંડા આપેલા છે, એ સમય જો જંગલમાં આગ લાગે છે તો ભાઈ એ પ્રજાતિ ત્યાંથી શું થવાના આવે છે? લુપ્ત થવાના આવે છે. ક્લિયર થાય છે? ક્લિયર થયું છે? જો શું કીધું છે. અને પોતાના કુદરતી રહેઠાણો પર નષ્ટ થવાની બેઘર બનેલા પ્રાણીઓ ઘણીવાર માનવી વસ્તીમાં આવી ચડે અને એ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક પોતાનો શું ગુમાવે? જીવ પણ હોપી દે. કેમ? કારણ કે માનવીને નુકસાન કરશે. જ્યારે માનવીને કોઈ નુકસાન કરે ત્યારે માનવી મૂકે, અરે ભાઈ હું મૂકું, માંગીને ભૂક્કો કરી નાખું, મને નુકસાન કર્યું, હવે હું ભાંગીને ભૂક્કો કરી નાખું. પણ પેલા તું તો જો કે તે એના ઘરને કેવું નુકસાન પહોંચાડ્યું છે. ક્લિયર? ડન. તો બેટા આ બધી વસ્તુનું મેઇન કારણ શું છે? હું અને તમે, યાની કે માનવીઓ છીએ. ક્લિયર? ડન. ઓકે. તો બેટા હવે શું? તો બેટા એની માટે કેટલાક ઉપાયો આપણે હાથ ધરવાના છે. શું કરવાનું છે આપણે કે આ લોકોના સંરક્ષણ માટે આપણે તો શું કરી શકીએ? તમે જુઓ, ખાસ સાંભળજો મારી વાત કે ભાઈ વન્ય પ્રાણીઓના કુદરતી રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો અટકાવી પ્રાણીઓને નિરાશ્રિત થતા શું કરી શકાય? બચાવી શકાય. સૌથી પહેલા એના જંગલોને કાપવાનું બંધ કરી દો. એનું ઘર આપણે જે લઈ રહ્યા છીએ એ ઘર લેવાનું શું કરી દો? બંધ કરી દો. તો એ લોકો શું કરશે? એ પોતાની પ્રજાતિ જીવશે, બચશે અને પોતાની પ્રજાતિનો વિકાસ પણ કરશે. ડન. તમે જુઓ, જંગલોમાં તૃણભક્ષી અને માંસાહારી પ્રાણીઓની સમતુલા જાળવી રાખવી, જેથી અસમાનતા ન થાય અને આહાર શૃંખલા છે તેમાં કોઈ પણ વધઘટ ન થાય ને પ્રાણીઓ જંગલ છોડીને બહાર ન આવે પોતાની ભૂખને સંતોષવા માટે. ડન. તે માટે સમયગાળો તેમની વસ્તી ગણતરી કરી અને આ ઉપરાંત જંગલોમાં જળ સ્ત્રોતોની જાળવણી કરવી, તેમજ પાલતુ પશુચરણ માટે તેમાં પર શું મૂકવો? પ્રતિબંધ મૂકવો. જો એના પર બેટા પ્રતિબંધ મૂકશું ને તો આ પશુઓને શું કરી શકાશે? બચાવી શકાશે. ક્લિયર? ડન. તમે જુઓ, વન્યજીવો પર થતા અત્યાચાર અને તેમનો શિકાર અટકાવવો જોઈએ તે માટે કેટલાક કાયદાઓને વધારે કડક બનાવી ચુસ્ત તેનો શું કરાવો બેટા? અમલ કરાવો. અને બેટા જો આ અમલ કરીશું તો આપણા માટે બહુ સરસ મજાની બહુ સારી વાત કહી શકાય. ડન. જો આપણે વન્યજીવોને બચાવશું ને, આપણી પ્રકૃતિને બચાવશું તો આપણી પ્રકૃતિ આપણને બચાવશે. અને બેટા તમે પહેલા ચેપ્ટરમાં તો ભણ્યા છો ને, પહેલા ચેપ્ટરમાં ભણ્યા છો ને કે ભાઈ પ્રાચીન ભારતની જે પ્રજા હતી ને એ વનસ્પતિ પ્રેમીની સાથે પ્રાણી પ્રેમી પણ હતી. શું અત્યારે એ જ પ્રાણી પ્રેમ રહ્યો છે? તમે એકવાર વિચાર કરો, જો જૂના સમયના સંસ્કૃતિમાં આપણને જે વસ્તુ આપણે વારસામાં મળેલી છે, શું એ વારસાને આપણે બચાવી રહ્યા છીએ કે વેડફી રહ્યા છીએ? વિચાર કરો બેટા, એકવાર વિચાર કરો અને આ બાબતને સમજો. શું કીધું છે? જંગલોના ક્ષેત્રોમાં ગેરકાયદેસર ખનન કાર્ય પર મૂકેલા પ્રતિબંધના ભંગ માટે કડક સજાની જોગવાઈ કરવી જોઈએ, જેથી કરીને આની સામે કડક પગલાં લેવાય અને તેને શું લેવાય? દંડ કે સજા આપવામાં આવે, જેથી કરીને બીજા લોકો આવી બધી વસ્તુઓને કરતા શું થાય બેટા? અટકી જાય. ક્લિયર થાય છે? અને જે લોકો ભોગ બની રહ્યા છે ભોગનો શિકાર ન બને, વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે તેવી વ્યવસ્થાની શું કરવી બેટા? ગોઠવણ કરવી, જેથી કરીને નવી પ્રજાતિઓ શું આવે અને એનું સંતુલન જાળવી અને પોતાની પેઢીનો શું કરી શકે? વિકાસ કરી શકે. જંગલોના ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડતી પ્રતિકૂળ અસરોને શું કરવા? નિવારવા યોગ્ય પગલાં ભરવા. યાની કે જે વસ્તુ નડતરરૂપ છે ને બેટા એને કાઢો, જે વસ્તુ નડી રહી છે એના યોગ્ય પગલાં લો અને આ પગલે લઈ અને આ પગલાં સાથે પોતાનું અને પોતાની પ્રકૃતિનું રક્ષણ કરી વન્યજીવોને બચાવો બેટા.
તમે જો વન્યજીવોના સંરક્ષણ માટે સમાજની જનજાગૃતિ કાર્યક્રમો યોજવા અને વન્યજીવોના સંરક્ષણ માટે કામ કરવું તંત્ર જો શિથિલ હોય તો સામાજિક સંસ્થાઓ તેના પર દબાણ લાવી તેના પર શું કરવું સક્રિયતા કાર્ય બતાવી યાની કે જો એ તંત્ર બરાબર એનું કામ ન કરી રહ્યા હોય તો બેટા મારી અને તમારી જે જિમ્મેદારી બને છે કે કમ્પ્લેન આપો અને એ તંત્રને જાગતું કરો કે ભાઈ વન્યજીવોને બચાવો કારણ કે એની માટે આપણી પાસેથી પગાર લઈ રહ્યા છે ક્લિયર થઈ રહ્યું છે ડન તમે જુઓ બીમાર વન્યજીવોના સમયસર તબીબી સારવાર અપનાવી પોતાની વ્યવસ્થા કરવી અને વન્યજીવોને પાણી ખોરાક વગેરે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવું શું કરવું બેટા આયોજન કરવું જો એવું આયોજન આપણે કરીશું ને તો આપણે આપણા વન્યજીવોને શું કરી શકીશું બેટા બચાવી શકીશું અને આપણી નૈતિક ફરજ શું છે બેટા પૂરી પાડી શકીશું ક્લિયર થાય છે ને બધી વસ્તુ ક્લિયર થઈ રહી છે ને યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો પણ હવે થોડુંક આપણે જોઈએ કે તમારા માટે કંઈક નવી વસ્તુ છે બેટા તમારા માટે થોડી કંઈક નવી વસ્તુ છે જે તમે નહીં જાણી હોય બેટા તમે નહીં જાણી હોય ખાસ સમજો મારી વાત ગંગઈ ડોલ્ફિન ભારતનું એક જલચર પ્રાણી છે કે જે મુખ્યત્વે ક્યાં જોવા મળે ભારત અને નેપાળ બાંગ્લાદેશની ગંગા બ્રહ્મપુત્ર અને ઉપનદીઓમાં મીઠા પાણીમાં જોવા મળે છે બેટા એક એવી ડોલ્ફિન કે જે મીઠા પાણીમાં રહી છે જેને શું કહી શકાય બેટા ગંગઈ ડોલ્ફિન કહી શકાય શું કહી શકાય બેટા ગંગઈ ડોલ્ફિન કહી શકાય ઓકે મુખ્ય વિશેષતા તેને સ્થાનિક રીતે લોકો શું કહે સુ તરીકે ઓળખે છે કારણ કે એનો અવાજ સુ આવે કારણ કે શ્વાસ લેવા ક્યાં આવે ઉપરની સપાટી તરફ આવે છે ડન આ ડોલ્ફિન લગભગ અંધ હોય છે અને ઇકો લોકેશન દ્વારા પોતાના શિકાર શોધે છે અને તેમનું શરીર મજબૂત હોય તે માદા નર કરતા શું હોય છે બેટા મોટી માછલીઓ હોય છે ક્લિયર કહી શકાય બેટા મોટી હોય ડન સંરક્ષણની સ્થિતિ એની માટે આપણે શું કર્યું છે બેટા કારણ કે આ પ્રજાતિ હવે તો શું થઈ ગઈ છે લુપ્ત થઈ ગઈ છે પણ જો હજી ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ જોવા મળતી હોય તો આપણે જો અત્યારે પગલાં લઈ લઈએ ને તો ભાઈ એને શું કરી શકાય બચાવી શકાય તો એની માટે શું કર્યું છે આપણે શું કરી શકાય જુઓ તે લુપ્તપ્રાય પ્રજાતિ છે લુપ્ત થવાની સ્થિતિમાં છે જો પ્રદૂષણ વસવાટો અને નાશ માછીમારીના કારણે તેની વસ્તીમાં જોખમમાં જોવા મળે છે કારણ કે માછલીઓને પકડી લેવામાં આવે છે ડન ભારત સરકારે તેને રાષ્ટ્રીય જલચર પ્રાણી શું કર્યું છે જાહેર કર્યું છે બેટા રાષ્ટ્રીય જલચર પ્રાણી ગંગઈ ડોલ્ફિન ક્લિયર ડન અને ભાઈ તેના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ડોલ્ફિન તથા નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર જેવા પ્રયાસો શું કર્યા છે હાથ ધર્યા છે અને તેના પર અત્યારે શોધખોળ થઈ તેને બચાવવાના સરસ મજાના પ્રયત્નો કરી રહી છે આપણી સરસ મજાની ભારત સરકાર અને કેટલીક એવી લેબોરેટરીઓ એટલે કેટલાક રિસર્ચ સેન્ટરો કે જેના પર શું કરી રહ્યા છે ચોક્કસ ધ્યાન આપી રહ્યા છે અને આપણા માટે બેટા ગર્વની વાત છે કારણ કે ભાઈ રાષ્ટ્રીય જલચર પ્રાણી છે આપણું જો આપણે આપણી રાષ્ટ્રને ઓળખ નહીં બચાવી શકીએ તો આપણે શું બચાવી શકીશું બેટા જો એટલું ન બચાવી શકીએ તો આપણે શું બચાવી શકીએ એકવાર તમે વિચાર કરી શકો છો એ બાબતે ક્લિયર થાય છે ક્લિયર થયું છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો હાલો આગળ જઈએ વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક વિવિધ યોજનાઓ યસ બેટા બહુ સીધી વસ્તુ છે જો આપણે એટલું કરી શકતા હોય આપણે ભારતના લોકો આપણા નાગરિકો હું અને તમે અને આપણા સમાજના લોકો જો આપણી નૈતિક ફરજના મૂલ્યો જો સ્વીકારીએ તો એની માટે તો એટલું પૂરતું નથી પણ આપણી સાથે સરકારને પણ કેટલાક પ્રયત્નો કરવા પડશે સરકારે પણ બેટા કેટલીક નવી યોજનાઓ બહાર પાડી છે નવા કાયદાઓ બહાર પાડ્યા છે કે જો વન્યજીવોને તમે નુકસાન કરશો તો તમારે દંડ કે સજાની જોગવાઈ થશે સાથે વન્યજીવોને બચાવવા માટે કેટલીક યોજનાઓ પણ અમલમાં મૂકી છે સ્પેશિયલ સંરક્ષણને શું કરવા માટે ધ્યાનમાં લઈને કેટલીક પ્રજાતિઓને બચાવવા માટે એમાં પહેલી યોજના આવે છે બેટા વાઘ પરિયોજના કઈ પરિયોજના બેટા વાઘ પરિયોજના પણ બેટા જ્યારે આ પરિયોજનાને સમજવી હોય ને તો એની માટે શું છે બેટા જળ એ શું છે જીવન છે કારણ કે બેટા જ્યારે તમે 1 કલાકથી ભણી રહ્યા હોય ને ત્યારે હવે તમારે પાણીની જરૂર છે તો બેટા પાણી પી લો ચાલો જો જળ પી લેશું તો આ વાઘ પરિયોજના બહુ સરસ રીતે સમજાઈ જશે તમે પણ જળ પી લો હું પણ જળ પી લઉં સરસ મજાના જળ પીને જળને આરોગીને આપણે વાઘ પરિયોજના શું કરીએ શરૂ કરીએ ચાલો ભાઈ ફટાફટ ભાઈ પાણી પી લો ચાલો હું તમને જ કહું છું યસ ચલો ભાઈ શું કીધું છે આપણને ભાઈ વાઘ પરિયોજના હવે ભાઈ નામ ઉપરથી જ આપણને ક્લિયર થાય છે આ વાઘ પરિયોજના શેના પર હશે કોના કઈ પ્રજાતિને બચાવવા માટે હશે વાઘને બચાવવા માટે યાર કેમ આવું કરો છો જો શું કીધું છે અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને કારણે ભારતીય રાષ્ટ્રીય પ્રાણી વાઘ અસ્તિત્વની સામે બહુ મોટો ખતરો ઉભો થયો છે મેં તમને કીધું હતું ને બેટા મેં તમને કીધું હતું ને ગઈ સદીમાં બેટા વાઘ સમગ્ર વિશ્વમાં ખૂણે ખૂણે જોવા મળતા હતા એ હવે માત્ર અમુક લિમિટેડ એરિયામાં જોવા મળી રહ્યા છે અને બેટા આપણું રાષ્ટ્રીય પ્રાણી છે એને તો બચાવવું પડશે ને જો શું કીધું
રાષ્ટ્રની ઓળખને બચાવવી પડશે. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર ની શરૂઆત કરી છે. અને આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોમાં તેને સુરક્ષિત રાખવા માટે, તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા માટે રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ શું લેવામાં આવ્યા? પગલાં લેવામાં આવ્યા અને કેટલાક વિસ્તારોને સંરક્ષિત કરવામાં આવ્યા. એ એરિયા એને માટે શું છે? રિઝર્વ છે. ત્યાં કોઈ પણ માનવીને પ્રવેશ નથી. ક્લિયર થયું ને? યસ, તમે જુઓ. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રો શું છે? કાર્યરત છે કે જે વાઘ માટે શું કરવામાં આવે છે? સુરક્ષિત કરવામાં આવ્યા છે. જેમાં વાઘની પ્રજાતિને બચાવવા માટે કેટલાક સરસ મજાના પ્રયત્ન કરી રહ્યા છે. તેમાં ખાવાનું પણ તે પૂરું પાડી રહ્યા છે. જેવા ઘણા બધા પ્રયત્નો પૂરા પાડવામાં આવે છે. આ 44 જેટલા સેન્ટરો અત્યારે શું છે બેટા? હાલમાં કાર્યરત છે. અને કઈ યોજના છે બેટા? વાઘ પરિયોજના. તમને 1971માં પરીક્ષામાં પૂછાઈ શકે છે. ક્લિયર? ડન. ત્યારબાદ બેટા બીજી પરિયોજના હાથી પરિયોજના. બેટા નામ ઉપરથી આપણને ખબર પડી જાય કઈ પ્રજાતિને બચાવવા માટે હશે? સર, હાથીને બચાવવા માટે હશે. તો જુઓ, ખાસ સાંભળજો મારી વાત કે હાથીઓને તેમને કુદરતી રહેઠાણમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1992માં હાથી પરિયોજનાની શરૂઆત કરી છે. ક્યારે કરી બેટા? ક્યારે કરી? 1992માં. ક્યારે કરી બેટા? 1992. ડન. 1992. ડન. હાથી પરિયોજના શરૂ કરી અને આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 26 જેટલા સુરક્ષિત વિસ્તારો છે જે હાથી માટે શું કરવામાં આવ્યા છે? સુરક્ષિત રાખવામાં આવ્યા છે. અને ભાઈ તમે જુઓ, અને આ યોજનાના અમલ થયા બાદ જંગલોમાં હાથીઓની સંખ્યાબંધ વધારો થયો છે. અને આ યોજના અંતર્ગત હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરવામાં આવે છે. હાથીઓને શું જોવે છે? એનું વાતાવરણ, એનો ખોરાક, બધી વસ્તુનું ધ્યાન, એનું પાલન પોષણ કરી હાથીઓની સંખ્યામાં શું થયો છે? વધારો થયો છે. એ આપણા માટે બેટા ગર્વની વાત કહી શકાય. કારણ કે હવે આપણી સરકાર આવા બધા પગલાઓ લઈ આપણી રાષ્ટ્રની ઓળખને શું કરી રહી છે? બચાવી રહી છે. ક્લિયર થયું બેટા? તો સર એટલી જ યોજના છે? ના બેટા, વેટ એન્ડ વોચ. આ બધી યોજના જોતા પહેલા તમારા માટે શું છે? ક્વેશ્ચન છે. ચલો આન્સર આપી દો કે ભાઈ બાજુમાં દર્શાવેલ ચિત્ર મીઠા પાણીની કઈ પ્રજાતિ દર્શાવે છે? ચલો ભાઈ ફટાકથી આન્સર આપી દેજો. હજી હમણાં જ ચાલો મેં તમને એની વિશે માહિતી આપી. ચાલો હું તમને કહું બેટા, હું તમને કહું શું. ડન. શું તેને શું છે બેટા? તેનું બીજું નામ છે. ચલો હવે એ શું છે એનો આન્સર તમારે મને આપવાનો છે, હું તમને આપવાનો નથી. જો તમારે આનો આન્સર જોતો તો ક્યાંથી મળશે બેટા? ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સએપ ચેનલની લિંક આપવામાં આવી છે. એના સાથે અમે જોડાઈ જશો તો આ લેક્ચર પૂરો થયા બાદ તમને બધા જ પ્રશ્નના શું મળી જવાના છે? આન્સર મળી જવાના છે. ક્લિયર થયું? તો ભાઈ શેની રાહ જોવો છો? ફટાફટ જોડાઈ જાઓ અમારી સાથે વોટ્સએપ ચેનલની અંદર. ક્લિયર થાય છે? ક્લિયર થયું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો ચાલો હવે આગળ જઈએ. એની સિવાય પણ ઘણી બધી યોજનાઓ છે. એમાં ખાસ કરીને શું કીધું છે બેટા? ગેંડા પરિયોજના. શેના માટે હશે બેટા? ગેંડાને શું કરે? સંરક્ષણ માટે. એક સિંગી ગેંડો તમે જોયો ને બેટા? જો શું કીધું છે? આ પરિયોજના અસમ રાજ્યના અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. શેના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે? ગેંડા પરિયોજના. ખાસ સાંભળજો મારી વાત. શેના માટે? ગેંડાના શું કરવા માટે? સંરક્ષણ કરવા માટે. અને એ યોજનામાં ભારત સરકારે રાઇનો વિઝન વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા લગભગ 3000 સુધી લંકાક જવાનો રાખવામાં આવ્યો હતો, જે હવે પરિપૂર્ણ થઈ ચૂક્યો છે. બહુ સારી વાત છે બેટા, બહુ સારી વાત છે. ક્લિયર થયું છે? ક્લિયર થયું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ડન. ત્યારબાદ બેટા ગીધ પરિયોજના. બેટા કુદરતનો સફાઈ કામદાર. એક માર્કમાં એમસીક્યુમાં પૂછાઈ શકે છે. ટીકમાં કરી રાખજો, નોટ ડાઉન કરી લેજો, જોઈ લેજો, જાણી લેજો અને સમજી લેજો. ક્લિયર થાય છે? કુદરતનો સફાઈ કામદાર કહી શકાય. તે મૃત ઢોરનું માંસ ખાય છે. અને ગીધ કેટલી પ્રજાતિ છે? 9 પ્રજાતિ છે. યાની કે શું કરે છે બેટા? પૃથ્વી પર રહેલા કેટલાક સપોઝ માનો કે કોઈ પણ માંસાહારી પ્રાણી છે, કેમ કે કોઈ સિંહ છે, કોઈ વાઘ છે, એને કોઈ પણ શાકાહારી પ્રાણીને મારી નાખ્યું. હવે મારીને પછી એ શું કરે છે? એને ફાડી ખાય છે. શું કરે? ફાડી ખાય. પણ બધી વસ્તુઓ શું તમારી જેમ ખાઈને પોતું મારી દે છે? ના ભાઈ ના, ખાઈને પોતું મારતા નથી. એમ જ જગ્યાએ શું કરે છે? રહેવા દે છે. પછી ઉપર જ્યારે ગીધ ઉડતા હોય એ શું કરે છે બેટા? ખબર? શું કરે છે? એ નજર કરે છે એવા મૃત ઢોરના માંસ ઉપર કે જેને શું કરે? ખાઈ શકે. અને બધું એ જે વધેલું માંસ છે, બચેલું માંસ છે, એ ખાઈ જાય છે. ત્યાં શું કરી નાખે છે? સફાઈ કરી નાખે છે. એટલા માટે તો કીધું છે બેટા ગીધ છે એક કુદરતી શું છે? સફાઈ કામદાર છે. ડન. અને ભાઈ એની સંખ્યામાં વધારો કરવા માટે ભારત સરકારે ઈસવીસન 2004માં ગીધ પરિયોજનાનો શું કર્યો છે? ઉદ્ભવ કર્યો છે. સારામાં સારો આનો પ્રતિભાવ પણ આપણને મળેલો છે. ત્યારબાદ હિમદીપડાને બચાવવા માટે પણ યોજનાઓ છે. હિમાલયના લગભગ 3000 મીટરથી ઊંચાઈ હિમાલયના હિમાચ્છાદિત ક્ષેત્રોમાં પ્રજાતિ વસે છે. ભાઈ મને એમ જણાવી દો, ચલો બેટા મને એમ જણાવી દો, આ 3000 થી 3100 મીટર ઊંચી જમીન કઈ જમીન હતી?
જમીનના પ્રકાર યાદ કરો ભાઈ, યાદ કરો ભાઈ, યાદ કરો. જમીનના પ્રકાર યાદ કરો, ફટાફટ જણાવી દો ભાઈ. 8 પ્રકાર હતા. એમાં કયા પ્રકારની જમીન? 3000 થી 3100 મીટર ઊંચી જમીન હતી. જંગલ પ્રકારની જમીન સર. કઈ પ્રકારની જમીન? જંગલ પ્રકારની જમીન. અને એ જંગલ પ્રકારની જમીનમાં જોવા મળતા હિમદીપડા એને બચાવવા માટે ભારત સરકારે શું કર્યા છે? સરસ મજાના પ્રયત્ન કર્યા છે. જો શું કીધું છે ભાઈ, સ્થાનિક લોકોના હિમદીપડા વિશે જાણકારી વધે અને તેમના સંરક્ષણ માટે જાગૃત થાય તેવા ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 2000 માં હિમદીપડા પરિયોજનાને શું કરી છે બેટા? શરૂઆત કરી છે બેટા. હિમદીપડા પરિયોજના શરૂઆત થઈ ગઈ અને ત્યારબાદ ઘણા બધા હિમદીપડાઓ બચી રહ્યા છે. ડન સર. આની સિવાય પણ ઘણી બધી યોજનાઓ છે. હાજી બેટા, ઘણી બધી યોજનાઓ છે, જેમ કે ખાસ કાશ્મીરી હંગલ પરિયોજના, ત્યારબાદ લાલ પાંડા પરિયોજના અને મણિપુરમાં જોવા મળતી ખાસ એક વિશિષ્ટ પ્રકારની હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા અને બ્રહ્મપુત્રા નદીમાં ગંગે ડોલ્ફિન માટે ગંગા ડોલ્ફિન પરિયોજના પણ શું છે? હાલમાં કાર્યરત છે અને એની માટે સરસ મજાના પ્રાણીઓને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે મારા વિદ્યાર્થી મિત્રો? તો આ હતી ઘણી બધી યોજનાઓ કે સરકાર દ્વારા અમલમાં લાવીને આ બધા પ્રાણીઓને બચાવવાના કાર્ય તો કરી જ રહી છે સરસ મજાની સરકાર. તો હવે તમારો સમય આવી ગયો છે ભાઈ. તો હવે તમારે શું આપવાનો છે? આન્સર આપવાનો છે. તમારે બેટા આન્સર આપવાનો છે કે ચિત્રમાં કઈ પ્રજાતિ દર્શાવેલ છે. સર આમાં સરસ મજાનું એક ચિત્ર છે, થોડુંક તમને ઝાંખું દેખાતું હશે, પણ આ ચિત્રમાં તમને શું કંઈક દેખાઈ રહ્યું છે? શું આમાં તમને ઘડિયાળ મગરની પ્રજાતિ છે કે ગીધ દેખાય છે? શું હિમદીપડા દેખાય છે કે હેણોત્રો દેખાય છે? આની અંદર તમને શું દેખાઈ રહ્યું છે? અને બેટા આનો આન્સર શું આવશે એ મને તમે ક્યાં જણાવી દો? કમેન્ટ બોક્સમાં જણાવી દો ભાઈ. ફટાકથી મને કમેન્ટ બોક્સમાં જણાવી દો કે આની અંદર આન્સર શું આવશે. અને તમારે જો આન્સર જોતો હોય તો ક્યાં જોવા મળશે એ પણ તમને ઓલરેડી શું છે ખબર જ છે. તો બેટા રાહ ન જુઓ, ફટાફટ અમારી સાથે જોડાઈ જાઓ વોટ્સએપ ચેનલમાં. ત્યાં તમને આ બધા એમસીક્યુ ના શું મળી રહેવાના છે? આન્સર મળી રહેવાના છે. ક્લિયર થઈ રહ્યું છે બેટાજી? ક્લિયર થઈ રહ્યું છે કે નહીં? યસ 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો. હવે જવું છે બેટા સરકારનું એક ખાસ અગત્યના પગલાઓ. એમાં સર અભયારણ્ય શું છે? અરે ભાઈ જૈવ આરક્ષિત ક્ષેત્ર શું છે? અને ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન શું છે? તમારા માટે સૌથી મહત્વના પ્રશ્ન આ ચેપ્ટરના કહી શકાય. સૌથી મહત્વના પ્રશ્ન બેટા આ ચેપ્ટરના કહી શકાય. સર અભયારણ્ય શું છે? સર જૈવ આરક્ષિત ક્ષેત્ર શું છે? અરે સર રાષ્ટ્રીય ઉદ્યાન શું છે? ત્રણેયમાં ડિફરન્સ શું છે? તો બેટા જોઈએ, જાણીએ અને સમજીએ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. જુઓ શું કીધું છે આપણને. જેમના માટે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ માટે અને સંવર્ધન માટે કેટલાક સુરક્ષિત કરાયેલા વિસ્તારો માટે અભયારણ્ય શું કહેવામાં આવે છે? યાની કે સિમ્પલ વસ્તુ છે. સિમ્પલ વસ્તુ છે. માનો કે કોઈ પણ એક ચોક્કસ પ્રતિકારનો એરિયો, જેમ કે કોઈ પણ પ્રાણીને બચાવવા માટે, જેમ કે વાઘને બચાવવા માટે આપણે કોઈ એરિયાને શું કરીએ? સુરક્ષિત કરીએ. ત્યાં આપણે જઈ પણ ન શકીએ. એની માટે શું કરેલો? રિઝર્વ કરેલો એરિયો એને શું કહી શકાય બેટા? અભયારણ્ય કહી શકાય. ક્લિયર થયું? ક્લિયર થયું? તમે જુઓ, કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની શું કરે છે? સ્થાપના કરે છે. અને કોઈ વિશેષ પ્રજાતિને બચાવવા માટે તેમાં ઘણા બધા પગલાઓ લે છે. ડન. ઓકે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ શું કરી શકાય છે? કરી શકાય છે. મેં તમને કીધું ને, મેં તમને કીધું ચોક્કસ પ્રકારના સ્થાનિક લોકો હોય ને તેને પરમિશન આપે. બટ લેકિન કિંતુ પરંતુ પણ એના માટે પરમિશન માટે તેને શું કરવી પડે? કોઈ પણ ઓફિસર્સ પાસે તમે જુઓ સત્તા અધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પ્રાણીઓને શું કરી શકાય? ચારી શકાય, ચરાણ પ્રવૃત્તિ કરી શકાય, પણ બહુ લિમિટેડ એરિયાની અંદર. બહુ જ લિમિટેડ એરિયાની અંદર. બહુ જ લિમિટેડ એરિયાની અંદર. ક્લિયર? ડન. એમાં ખાસ કરીને પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ અભયારણ્ય વગેરે શું છે બેટા? જાણીતા છે કે કઈ ચોક્કસ વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે એક ચોક્કસ વર્ગીકૃત કરાયેલો એક એવો વિસ્તાર કે જેના પર શું કરી શકે? ધ્યાન રાખી શકે અને એની પ્રજાતિને બચાવી શકે. એટલે શું કીધું બેટા? અભયારણ્ય. તો બેટા અભયારણ્ય યાદ રાખવાની શોર્ટ ટ્રીક, વિશેષ પ્રજાતિ બેટા. વિશેષ પ્રજાતિ પર શું રાખે બેટા? ધ્યાન રાખે. કોઈ પણ એક ચોક્કસ વિશેષ પ્રજાતિ પર ધ્યાન રાખવા માટે બનાવવામાં આવતો વિસ્તાર શું કહી શકાય બેટા? અભયારણ્ય. ક્લિયર થયું? ક્લિયર થયું? તો હવે આગળ જઈએ. તો બેટા જઈએ, ચાલો ને ભાઈ, જઈએ ભાઈ. હવે સર શું આવશે બેટા? રાષ્ટ્રીય ઉદ્યાન આવશે. શું આવશે બેટા? રાષ્ટ્રીય ઉદ્યાન આવશે ભાઈ. જો મારી વાત સાંભળજો, શું કીધું છે આપણને? ભાઈ કુદરતી વનસ્પતિ, વન્યજીવોના કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. અરે સર બહુ મસ્ત મજાની વાત છે ભાઈ. શું કરવામાં આવે છે? વન્યજીવોને તો બચાવવામાં આવે, એની સાથે કુદરતી સૌંદર્યના સ્થળો સાથે મહત્વના રાષ્ટ્રીય સ્થળોની શું કરવામાં આવે? જાળવણી કરવામાં. માત્ર ને માત્ર પ્રાણીઓ નહીં, કોઈ એક વિશેષ પ્રજાતિ નહીં, પણ કુદરતી વનસ્પતિ, કુદરતી જંગલો, વન્યજીવો સાથે એની સાથે જોડાયેલી તમામ સંસ્કૃતિ જે છે એની સાથે જાળવણીના કેટલાક સુરક્ષિત કરાયેલા સ્થળો છે એને શું કહી શકાય? રાષ્ટ્રીય ઉદ્યાન કહી શકાય. તમે જુઓ, તે અભયારણ્યની સરખામણીમાં વધારે શું છે? સુરક્ષિત છે. કારણ કે કોઈ એક ચોક્કસ વિશેષ પ્રજાતિ પર ધ્યાન આપતા નથી.
જુઓ, તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર શું હોય? પ્રતિબંધ હોય છે. એમાં પાલતુ પશુઓ પર તમે ચરાઈ શકો નહીં, કારણ કે સંરક્ષિત કરેલો વિસ્તાર છે ભાઈ. ડન. અહીં સહેલાણીઓ હરવા ફરવા પર શું હોય? પ્રતિબંધ હોય. ફરવા જતા નહીં, ત્યાં તમને ફરવા જવાની પરમિશન નથી. ડન. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી, યાની કે ભાઈ કુદરતી વનસ્પતિ સાથે કેટલાક વન્યજીવોના બચાવ માટે સંરક્ષિત કરાયેલો વિસ્તાર. શું કહી શકાય? રાષ્ટ્રીય ઉદ્યાન. કોઈ ચોક્કસ પ્રજાતિ પર ન હોય, કેમ કે અભયારણ્ય હતું, એની જેમ નહીં. ક્લિયર? ડન. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય અને ખાસ કાઝીરંગા, કાર્બેટ, વેળાવદર, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર દચી ગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાન શું છે? મહત્વના છે. સર આના નકશા પૂછાય. શું પૂછાય છે બેટા? નકશા પૂછાય છે. તો બેટા ડોન્ટ વરી, બેટા ડોન્ટ વરી, તમારું ચેપ્ટર નંબર 8, 9, 10 અને 13 આ ચારમાંથી મેજોરિટી નકશા પૂછાતા હોય તો બેટા આ બધા જે નકશા છે એની માટે એક અલગથી આપણે શું કરીશું? લેક્ચર, એક સેશન ગોઠવવાનો છે. અને જો તમારે મેપનો નકશો જોતો હોય, મેપનો સ્પેશિયલ લેક્ચર જોતો હોય અને મેપને યાદ રાખવાની ટ્રીક, ટિપ્સ એન્ડ આઈએમપી નકશા જોતા હોય તો તમારે કમેન્ટ બોક્સમાં મને કહેવાનું છે કે સર મેપ. સર શું આપો? મેપ આપો ફટાફટ. જો 50+ કમેન્ટ આની અંદર આવી મેપની તો તમને શું મળી જવાના છે? શું મળી જવાના છે? મેપ મળી જવાના છે. મેપનો એક અગત્યનો લેક્ચર મળી જવાનો છે. એની માટે તમારો ટાર્ગેટ છે બેટા 50+ કમેન્ટ. શું કરવાનું છે બેટા? મેપ. શું લખશો બેટા? કમેન્ટ બોક્સમાં મેપ એવો શું કરશો? કમેન્ટ કરશો. ક્લિયર? ડન. આગળ વાત કરીએ બેટા, આગળ વાત કરીએ બેટા જૈવ આરક્ષિત ક્ષેત્ર. શું કીધું છે બેટા? જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવે આનું જે માપદંડ છે ને બેટા, જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવે છે, યાની કે ઇન્ટરનેશનલ લેવલ પર હોય છે. યસ બેટા, ઇન્ટરનેશનલ લેવલ પર પણ હોય છે. ડન. તેનો મુખ્ય હેતુ શું હોય? પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનું હોય. અરે સર પ્રાકૃતિક તો સમજ પડી ગઈ, પણ સાંસ્કૃતિક? યસ બેટા, એ જે તે વિસ્તારમાં જે સંસ્કૃતિના લોકો જીવન જીવતા હોય, એની રીતિ રિવાજો હોય, તેની પરંપરા મુજબ તેને જાળવી રાખવાનું અને તેની સંસ્કૃતિને આગળ વધારવાનું કાર્ય કોણ કરે છે? જૈવ આરક્ષિત ક્ષેત્ર કરે છે. ક્લિયર? ત્યાં જો શું કીધું છે? ત્યાં થતી વનસ્પતિ, જીવજંતુ, જમીન તથા વસતા માનવ સમુદાયની પણ શું રાખવામાં આવે? ધ્યાન રાખવામાં આવે. એવું નહીં કે માત્ર કોઈ પણ પ્રાણી, એવું નહીં કે માત્ર ને માત્ર વનસ્પતિ, ત્યાં વસતા માનવ સમુદાયનું પણ શું રાખવામાં આવે? તેની અંદર સંરક્ષણ કરવામાં આવે. ચોક્કસ જાતિને શું કરવામાં આવે? આગળ વધારવાના પ્રયત્નો કરવામાં આવે. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધા પૂરી પાડવામાં આવે, જેના લીધે લોકોને તેની વિશેનો ખ્યાલ આવે અને એ પ્રજાતિને પણ શું વધી શકે? આગળ વધી શકે. ડન. જૈવ આરક્ષિત ક્ષેત્રના બહાર તમામ પ્રકારના માનવીય ગતિવિધિ પર સંપૂર્ણપણે શું હોય? પ્રતિબંધ હોય. તેના જે સ્થાનિક લોકો હોય તેની પ્રજાતિને બચાવવા માટે બહારના જે લોકો આવે તેને સંપૂર્ણપણે પ્રતિબંધ, પ્રતિબંધ, પ્રતિબંધ. નો. ત્યાં તમને જવા દેશે નહીં. ક્લિયર? અને આ ક્ષેત્રનો વિસ્તાર લગભગ 5000 ચોરસ કિલોમીટરથી કરતા વધારે હોય. અને ભાઈ ભારતમાં કઈ જગ્યાએ જોવા મળે? તો કે નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરબન, પંચમઢી વગેરે દેશોમાં મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો આપણને જોવા મળે છે ભાઈ. ક્લિયર? આમાં ઘણા બધા ભારતમાં છે, ઘણા બધા ભારતની બહાર પણ આવા ક્ષેત્રો તમને જોવા મળે છે. તો બેટા આ શું હતું? જૈવ આરક્ષિત ક્ષેત્ર તો સમજ પડી ગઈ ને. અભયારણ્ય શું છે? જૈવ આરક્ષિત ક્ષેત્ર શું છે? રાષ્ટ્રીય ઉદ્યાન શું છે? ત્રણમાં ડિફરન્ટ શું છે? એમાં પહેલું અભયારણ્યમાં શું હોય? ચોક્કસ વિશેષ જાતિ પર શું મૂકવામાં આવે? ભાર મૂકવામાં આવે. ડન. ત્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું હોય? ચોક્કસ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી, પ્રાકૃતિક એકમો પર ધ્યાન મૂકવામાં આવે. જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં પ્રાકૃતિક પ્લસ સાંસ્કૃતિક બધા પર શું રાખવામાં આવે? ધ્યાન રાખવામાં આવે. ક્લિયર થયું? ક્લિયર થયું? ડન ડના ડન. તો ભાઈ જો ડન ડના ડન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દો સર ડન ડના ડન. ક્લિયર? હવે જો આ ચેપ્ટરમાં કોઈ ટોપિક તમને ન સમજ પડી હોય તો એ પણ મને જણાવી દો કે સર આ ટોપિકમાં મને સમજ પડી નથી. પણ એ પહેલા તમારા માટે એક જબરજસ્ત એવું પ્રાણી કે જેને તમે કોઈ દિવસ જોયું નહીં હોય બેટા, બિલાડીના કુલનું એક એવું પ્રાણી તમે જુઓ. શું કીધું છે ભાઈ? હેણોત્રો. સર આ શું છે હેણોત્રો? જોયો છે? જોયો છે? જો શું કીધું છે? હેણોત્રો એ બિલાડી કુલનું એક મધ્યમ કદનું શિકારી પ્રાણી છે. તે લાંબા, કાલા અને ગુચ્છાદાર કાન માટે શું છે? જાણીતું છે. અને તેની મુખ્ય માહિતી શું છે ભાઈ? બિલાડી જેવું લાગે. તમે જુઓ બિલાડી જેવો, વાળ કેવા સરસ મજાના. તમે જુઓ સરસ મજાનો શું કહી શકાય બેટા? હેણોત્રો કહી શકાય. લાગે બિલાડી જેવો પણ બિલાડી નથી હો ભાઈ. બિલાડી છે ને ભાઈ દેખાવ કેવો હોય? તમે જુઓ ભૂખરા રંગનો પાતળો અને સુંદર પ્રાણી, કાન લાંબા અને ટોચ પર કાળા રંગના વાળના શું જોવા મળે? ગુચ્છા 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 જોવા મળે. અલગ જ છે આખું. તમે જુઓ બિલાડી કરતા કંઈક અલગ. ડન. કદ પૂંછડી સાથે લગભગ 90 થી 100 સેમી લાંબુ અને વજન 15 થી 20 કિલો તેનું આ પ્રાણીનું વજન છે. ડન. નિવાસસ્થાન ક્યાં? સૂકા અને અર્ધ શુષ્ક પ્રદેશોમાં, ઝાંખરાવાળા જંગલોમાં, ખાસ મેદાની પ્રદેશોમાં આ તમને જોવા મળે. ખોરાક શું છે તેનો? શું ખાય છે બેટા? તો લગભગ પૂંછડી સાથે લગભગ 90 થી 100 સેમી લાંબુ અને વજન તો એટલો જ હોય. ડન. ગુજરાતમાં ક્યાં જોવા મળે? તો કચ્છના રણ વિસ્તારના બન્નીમાં, ખાસ ઘાસિયાના મેદાનો અને નારાયણ સરોવરની આસપાસ તમને આ વસ્તુ જોવા મળે.
ડન. સ્થિતિ કઈ જગ્યાએ? ભારતમાં શું છે? સંરક્ષિત પ્રાણી, સુરક્ષિત કરાયેલું પ્રાણી છે. અને ભાઈ હેણોદ્રો એક અત્યંત ચપળ અને શક્તિશાળી શિકારી પ્રાણી છે કે જેની આસપાસ વાતાવરણમાં સંતુલન જાળવવા માટે શું કરે છે બેટા? મદદ કરે છે. તો બેટા આ તમારા માટે એક ખાલી ઇન્ફોર્મેશન હતી, માત્ર ને માત્ર જાણકારી હતી. આ કોઈ પરીક્ષાનો પાર્ટ નથી, એટલા માટે યાદ રાખવાનું નથી. ક્લિયર થાય છે? ક્લિયર થયું મારા વાળા વિદ્યાર્થી મિત્રો? ડન. ઓકે. ત્યારબાદ બેટા હજી એક એવું પ્રાણી કે તેના વિશે તમે શું છો? અજાણ છો. ડુગોંગ. શું છે આ બેટા? ડુગોંગ. ડુગોંગ એક દરિયાઈ સસ્તન પ્રાણી છે કે જે સમુદ્ર ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્ર ગાય ભાઈ તમે જુઓ, સરસ મજાનું એવું પ્રાણી કે સમુદ્ર ગાય તરીકે કેવું ક્યુટ ક્યુટ લાગે છે બેટા, તમે જુઓ, તરીકે પણ ઓળખવામાં આવે. તે એકમાત્ર શાકાહારી દરિયાઈ સસ્તન પ્રાણી છે કે દરિયાના ઘાસ પર શું છે બેટા? નભે છે. દેખાવ કેવો છે બેટા એનો? તમે જુઓ, 1 થી 4 મીટર લાંબુ અને વજન તો જુઓ ભાઈ, 230 થી 900 કિલો વજન. અને દેખાવ ફિન વિનાની ડોલ્ફિન જેવો દેખાય છે ભાઈ. ક્લિયર વસ્તુ છે. આયુષ્ય 50 વર્ષનું છે. ખોરાકમાં શું ખાય છે? દરિયાઈ ઘાસ અને અન્ય દરિયાઈ વનસ્પતિઓ. દરરોજ 20 થી 30 કિલો તો ખાય છે. ડેઈલીનું 20 થી 30 કિલો ખાઈ જાય ભાઈ આ પ્રાણી. વિચાર કરો ભાઈ. ડુગોંગ. ક્લિયર થયું? ડન. તો બેટા આવા સરસ મજાના પ્રાણીઓ પણ ક્યાં જોવા મળે? ભારતમાં જોવા મળે. સાગરના સમુદ્ર મુક્તિકોણ પ્રદેશમાં, છીછરા પાણીમાં, ભારતના મન્નારનો આખાત, પલ્ક બે અને ભાઈ અખાતમાં, સૌરાષ્ટ્ર દરિયા કિનારો અને અંદમાન નિકોબારના ટાપુઓની આસપાસ તમને આ પ્રાણી જોવા મળે. સર એને બચાવવા માટે ભારત સરકારે શું કર્યું છે? તો જુઓ, લુપ્તપ્રાય પ્રજાતિ માટે સૂચિબદ્ધ રહેઠાણનું નુકસાન, પ્રદૂષણ, માછીમારી જાળવવામાં ફસાઈ ન જવું તેવા મુખ્યત્વે જોખમો પણ જોવા મળે છે. અને એની માટે બેટા પ્રયત્નો થઈ રહ્યા છે. પ્રયત્નો તો થઈ જ રહ્યા છે. ગુજરાતમાં ક્યાં? ગુજરાતના દરિયાકાંઠાનું અસ્તિત્વ નોંધાયેલું છે, ખાસ કરીને કચ્છ વિસ્તારમાં. અને એ પણ બેટા જુઓ કે ભાઈ ડુગોંગ એ અનન્ય પર્યાવરણ માટે મહત્વપૂર્ણ દરિયાઈ જીવ કે જેના સંરક્ષણ માટેના પ્રયાસો પણ શું છે? જરૂરી છે. જો આવા બધા પ્રાણીઓને જોવા હોય ને તો એનું સંરક્ષણ કરવું પડશે ને ભવિષ્ય માટે આપણે તેને શું કરવા પડશે? બચાવવા પડશે. તો આઈ હોપ સો કે તમને બધા વિદ્યાર્થી મિત્રોને આ ખૂબ જ મજા આવી, ખૂબ જ નવી વસ્તુઓ જોઈ, ખૂબ જ નવી વસ્તુઓ જાણીની સાથે હવે તમારા માટે એક અગેન સરસ મજાનો પ્રશ્ન છે. તો ભાઈ પ્રશ્નનો જવાબ આપી દો કે રાષ્ટ્રીય ઉદ્યાનને ઓળખો. આ નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન છે? 3 વસ્તુ ભણ્યા ને. અભયારણ્ય પણ ભણ્યા, જૈવ આરક્ષિત ક્ષેત્ર પણ ભણ્યા અને ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન પણ ભણ્યા. તો રાષ્ટ્રીય ઉદ્યાન નીચેનામાંથી કયા છે ભાઈ? આન્સર આપી દો. ચંદ્રપ્રભા વાળું, કાઝીરંગા, નીલગિરી કે વેળાવદર? તો આમાંથી કયા ફટાફટ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ તમે મને ક્યાં જણાવશો? કમેન્ટ બોક્સની અંદર જણાવશો. તેથી કરીને તમને બધાને આન્સર મળી જશે. ક્યાં? તમને ખબર જ છે ભાઈ. ક્લિયર? ડન. તો ભાઈ ડન છે. આઈ હોપ સો કે તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ મજા આવી, ખૂબ જ નવી વસ્તુઓ જોઈ બેટા, ખૂબ જ નવી વસ્તુઓ જાણી, ખૂબ જ નવી વસ્તુઓ સમજી. એની સાથે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર ઘણી બધી વસ્તુઓ જોઈ. ખાસ કરીને ધ્યાન શું રાખશો? તમને ધ્યાન શું રાખવાનું છે બેટા? ધ્યાન શું રાખવાનું છે? યાદ રાખજો 81,251. મેં તમને કીધું હતું બેટા, યાદ કરો. શું છે આ ભાઈ? આ બધા પ્રશ્નના જવાબ પણ તમારે કમેન્ટમાં આપવાના છે. સર 81,251 શું છે? ડન. ઓકે. આ શું છે ભાઈ? ચાલો એ પણ મને કહી દો. ડન. 15 લાખ પ્રજાતિ ભારતમાં જોવા મળે છે કે વિશ્વમાં જોવા મળે છે એ પણ મને જણાવી દો. અરે ભાઈ ભારતનું જૈવ વિવિધતામાં કેટલામું સ્થાન? કેટલામું સ્થાન છે ભાઈ? કેટલામું સ્થાન? ડન. શેમાં પણ? જૈવ વિવિધતામાં સર કેટલામું સ્થાન? એ પણ મને સરસ રીતે જણાવી દો. આ તમારા માટે સમરીના શું હતા બેટા? ક્વેશ્ચન હતા. શું હતા બેટા? સરસ મજાના ક્વેશ્ચન હતા. અને હજી તમારા મનમાં જો કોઈ ઉપસ્થિત થતો હોય એવો પ્રશ્ન તમે મને પૂછી શકો છો. અને હવે સમય આવી ચૂક્યો છે બેટા તમારે માટે સરસ મજાનો હોમવર્કનો. શું આવી ગયું છે બેટા? તમારા માટે સરસ મજાનો શું છે? હોમવર્કમાં તમે શું કરવાના છો? સર હોમવર્કમાં અમે શું કરવાના છીએ? તો સર જે આપે એ કરવાનું હોય ને ભાઈ. સર તમને શું આપે છે? હોમવર્ક આપે છે. તો ખાસ સાંભળજો. ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો શું કરશો? પીડબ્લ્યુ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો. એમાં ધોરણ 10 માટેનો સરસ મજાનો અભિમન્યુ બેચ છે. એ અભિમન્યુ બેચમાં તમારા માટે બધા ચેપ્ટરના ક્લાસ નોટ પ્લસ ડીપીપી પ્લસ બધા જ વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. તો રાહ જોવામાં પીડબ્લ્યુ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને ભાઈ ડીપીપી તમારી ડીપીપી પ્લસ ક્લાસ નોટનું રિવિઝન કરી તમારા પરીક્ષામાં માર્ક્સ શું કરી લો? સિક્યોર કરી લો. એવી સરસ મજાની પ્રાર્થના સાથે બેટા, એવી સરસ મજાની પ્રાર્થના સાથે આજના લેક્ચર માટે આપણે એટલું જ રાખીએ બેટા. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે બેટા. મળીએ છીએ એક નવી ઇન્ફોર્મેશન સાથે, નવા પાઠ સાથે, એક નવા સરસ મજાના આયોજન સાથે અને તમારા રિવિઝન બેચ સાથે. તો બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. મળીએ નવા લેક્ચરમાં એક નવી શરૂઆત સાથે. ડન. બાય બાય. ટેક કેર.